હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે આરસીસી એટલે કે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ અને IS 456 2000ના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ તમામ ક્વેશ્ચનને આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું. આ છે ફ્રેન્ડ્સ આપણો સેટ નંબર 2. સેટ નંબર 1 ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે સરળતાથી જોઈ શકશો. હવે ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં પણ આપણે 100 કરતાં પણ વધારે MCQને કવર કરવાના છે અને આ ફ્રેન્ડ્સ આપણી મેરેથોન ક્લાસ સિરીઝ છે. આ લેક્ચર સિરીઝને ફ્રેન્ડ તમારી જ્યારે પણ એક્ઝામ હોય એ પહેલાં તમારે એક રિવિઝનના રૂપમાં, એક પ્રેક્ટિસ સેટના રૂપમાં આ આખી લેક્ચર સિરીઝને જોઈને જવાની છે, એટલે તમારી તૈયારીઓ અહીંયા પૂર્ણ થશે. ફ્રેન્ડ્સ, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું કે મારું નામ છે જય ગોહિલ અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. અને જે આપણે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયો જે ટેસ્ટ થાય છે, આ દરેક ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે અને આપણા દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. અને આ બધા સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તે તમે જોઈન થઈ શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. સૌપ્રથમ આજના આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ અ 40 કોન્ક્રીટ ક્યુબ સેમ્પલ ઇઝ અ 3 મેગાપાસ્કલ. અહીંયા આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ આપેલી છે 3 મેગાપાસ્કલ અથવા 3 ન્યૂટન પર mm સ્ક્વેર એન્ડ ધ એવરેજ વિલ બી ધી 30 મેગાપાસ્કલ. આપણને એવરેજની વેલ્યુ કેટલી આપેલી છે તો કે 30 મેગાપાસ્કલ અથવા તો 30 ન્યૂટન પર mm સ્ક્વેર. ધેન ધ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઇન અ પરસેન્ટેજ ફોર ધીસ ડેટા સેટ વિલ બી ધી વોટ. તો આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે? તો આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, જેને આપણે CV તરીકે ઓળખીએ છીએ. તો CV એટલે કે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન કોને કહેવાશે અને એનું એક ફોર્મ્યુલા એ મિત્રો ખાસ ભૂલાય નહીં એક્ઝામ માટે. તો ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ એવરેજ સ્ટાન્ડર્ડ ડેવિએશન ડિવાઈડ બાય ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો આપણને અહીંયા એવરેજ કેટલી આપેલી છે તો કે 30 મેગાપાસ્કલ ડિવાઈડ બાય 3. તો આપણું રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઇટ ઇઝ ઇક્વલ ટુ 10. ધ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન ઇટ ઇઝ ઇક્વલ ટુ 10. તો રાઈટ આન્સર વુડ બી ડી. ધ રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ ધ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ ઇઝ ધ 50 મેગાપાસ્કલ. અહીંયા આપણને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ કેટલી આપેલી છે? 50 મેગાપાસ્કલ. એકોર્ડિંગ ટુ IS 456 ધ એસ્ટિમેટ ધ ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ shall be approximately equal to what. તો સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ અથવા તો જે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ છે તેનો ઇક્વેશન શું છે. તો આપણે ટેન્સાઇલ સ્ટ્રેન્થના ઇક્વેશનની આપણે વાત કરીએ તો એનું ઇક્વેશન થશે 0.7 અંડર રૂટ ઓફ FCK. 0.7 અંડર રૂટ ઓફ FCK. તો અહીંયા આપણને FCK બરાબર વેલ્યુ કેટલી આપેલી છે તો કે 50. તો 0.7 અંડર રૂટ ઓફ 50. હવે ફ્રેન્ડ્સ, તમે આનો આન્સર ફાઇન્ડ કરો તો તમને વેલ્યુ કેટલી મળશે? વેલ્યુ કેટલી મળશે તો તમે ખાસ તમે વિચારી શકો છો 0.7 મલ્ટીપ્લાય બાય 25 ઇન્ટુ 2. 25 ઇન્ટુ 2. હવે 25નું આપણે સ્ક્વેર રૂટ ઓફ કાઢીએ તો આપણો રાઈટ આન્સર કેટલો મળે તો કે 0.7 મલ્ટીપ્લાય બાય 5 અંડર રૂટ ઓફ 2. હવે ફ્રેન્ડ, અંડર રૂટ ઓફ 2ની આપણી વેલ્યુ 1.41 મલ્ટીપ્લાય બાય 5 મલ્ટીપ્લાય બાય 0.7. તો તમારો જે આન્સર છે નિયર અબાઉટ 4.9ની આજુબાજુ મળશે. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. ધ રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ સિલિન્ડ્રિકલ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ ઇટ ઇઝ યુઝ્યુઅલી ટેકન એઝ અ x ટાઈમ ધેટ અ ક્યુબ સ્ટ્રેન્થ ઇન અ કમ્પ્રેશન વેર ધ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ x. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચનને ખાસ ધ્યાનથી સમજો કે અહીંયા આપણને કમ્પેરિઝન પૂછેલી છે કે સિલિન્ડ્રિકલ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ અને જે ક્યુબ સ્ટ્રેન્થ છે કોન્ક્રીટની એની કમ્પેરિઝન કરીએ તો તે કેટલા પર્સન્ટેજ અથવા કેટલા બરાબર થશે. તો ફ્રેન્ડ્સ, એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જે સિલિન્ડ્રિકલની સ્ટ્રેન્થ છે એ ઓલમોસ્ટ 80% હશે ક્યુબ સ્ટ્રેન્થ કરતાં. ક્યુબ સ્ટ્રેન્થ કરતાં ઓલમોસ્ટ 80% હશે. એનો મતલબ શું થાય તો કે જે સિલિન્ડ્રિકલની જે સ્ટ્રેન્થ છે ફ્રેન્ડ્સ કોન્ક્રીટની એ હંમેશા ઓછી હશે ક્યુબ સ્ટ્રેન્થ કરતાં. તો કે સિલિન્ડ્રિકલ સ્ટ્રેન્થ ઓલવેઝ લેસ ધેન ક્યુબ સ્ટ્રેન્થ. શું કામ ફ્રેન્ડ્સ ઓછી હશે તો કે એના પાછળનું પણ એક કારણ આપણે વિચારી શકીએ. જો આપણું સ્ટ્રેન્થ ઇક્વલ ટુ શું થશે તો કે સ્ટ્રેન્થ ઇક્વલ ટુ લોડ અપોન એરિયા. હવે ફ્રેન્ડ, જો એરિયા આપણે વાત કરીએ સિલિન્ડ્રિકલની તો એ વધારે હશે
સિલિન્ડ્રિકલમાં કમ્પેર ટુ ક્યુબ. એટલા જ માટે ફ્રેન્ડ્સ જો જોઈ શકાય છે કે સ્ટ્રેન્થ વિચ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ એરિયા એન્ડ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ લોડ. એરિયા વર્ષે સ્ટ્રેન્થ ઘટશે, એટલા જ માટે સિલિન્ડ્રિકલ સ્ટ્રેન્થ છે એ ઓછી હોય છે કમ્પેર ટુ ક્યુબ. હવે ફ્રેન્ડ્સ 80% હોય તો આપણો રાઇટ આન્સર શું બનશે અહીંયા? તો ફ્રેન્ડ્સ જો 80% હોય એનો મતલબ એવો થશે કે જે સિલિન્ડ્રિકલ સ્ટ્રેન્થ છે ઇટ ઇઝ ધી 0.8 મલ્ટીપ્લાય બાય ધ ક્યુબ સ્ટ્રેન્થ, મલ્ટીપ્લાય બાય ધ ક્યુબ સ્ટ્રેન્થ. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ? The right answer would be A. The right answer would be A. 80% હશે. અથવા તો એવું પણ કહી શકાય કે જે સિલિન્ડ્રિકલ સ્ટ્રેન્થ છે કોન્ક્રીટની એ ક્યુબ કરતાં 20% ઓછી હશે. ક્વેશ્ચન તમને ટ્વિસ્ટ કરીને આવો પણ પૂછી શકે, કેટલા પર્સન્ટેજ ઓછી હશે? તો કે 20%. તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ તમે ખાસ યાદ રાખો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. એકોર્ડિંગ ટુ IS 456 the concrete which is completely immersed in a sea water, what will be the considered to be exposed to which the following condition? જો ફ્રેન્ડ્સ આપણી જે કોન્ક્રીટ સરફેસ છે એ ઇમર્સ હોય સી વોટરની અંદરમાં તો આપણી જે એક્સપોઝર કન્ડિશન શું થશે? તો આપણી પાસે ટોટલ 5 એક્સપોઝર કન્ડિશન છે. એક તો ફર્સ્ટ આવશે માઇલ્ડ, પછી આવશે મોડરેટ, પછી આવશે સિવર, પછી વેરી સિવર અને એક્સ્ટ્રીમ. તો ફ્રેન્ડ્સ આપણે જો કન્ટિન્યુઅસલી જે કોન્ક્રીટ સરફેસ છે એ સી વોટરમાં ઇમર્સ હોય તો આપણી જે સરફેસ એક્સપોઝ કન્ડિશન છે કઈ મળશે? એક્સપોઝર જે કન્ડિશન છે એ આપણને મળશે સિવર. બરાબર. તો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર શું બની જશે? તો કે એ વુડ બી ધ રાઇટ આન્સર. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ, સી વોટર માટે મિનિમમ કોન્ક્રીટ ગ્રેડની વેલ્યુ, મિનિમમ કોન્ક્રીટ ગ્રેડની વેલ્યુ M30 એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ. અને આરસીસી માટે પૂછવામાં આવે તો એ આવશે M20. આરસીસી માટે M20 મિનિમમ ગ્રેડ થશે, જ્યારે જે સી વોટર માટે મિનિમમ ગ્રેડ થશે M30. અને જો આપણું કમ્પ્લીટલી કોન્ક્રીટ સરફેસ છે ઇમર્સ હોય સી વોટરમાં તો જે એક્સપોઝર કન્ડિશન આપણને મળશે સિવર. તો રાઇટ આન્સર વુડ બી A. હવે ફ્રેન્ડ્સ માઇલ્ડ કીધું છે તો કે માઇલ્ડની અંદરમાં જે આપણું નોમિનલ કવર કેટલો હશે? તો કે 20, મોડરેટની અંદરમાં 30, સિવરની અંદરમાં 45, એક્સ્ટ્રીમમાં 75 અને વેરી સિવરમાં 50. તો ફ્રેન્ડ્સ આ વસ્તુ પણ ખાસ યાદ રાખો સાથે સાથે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, એઝ પર ધ રિકમેન્ડેડ મેથડ બાય ધ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ રિક્વાયર્ડ એન્ડ ઇનપુટ પેરામીટર ફોર ધ કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન. તો ફ્રેન્ડ્સ જો આપણે એઝ પર આપણે વાત કરીએ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડની, તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ મુજબ આપણે જે રિકમેન્ડેડ છે ઘણી બધી મેથડ આપેલી છે, તો એમાંથી કઈ મેથડ આપણે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન માટે યુઝફુલ નથી? કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન માટે યુઝફુલ નથી. તો મેથડ કઈ આવશે ફ્રેન્ડ્સ? તો કે ફાઇનેસ્ટ મોડ્યુલસ ઓફ ધી સ્ટેન, વર્કેબિલિટી છે, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે અને મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ. જો આપણે મિક્સ ડિઝાઇન પ્રપોર્શનમાં હોય તો સૌથી વધારે આપણે ભારાંક કેના ઉપર આપીએ છીએ? તો કે વર્કેબિલિટી ઉપર, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ એટલે કે FCK ઉપર, અને જે મેક્સિમમ સાઇઝ ઓફ જે એગ્રીગેટ છે તેના ઉપર. પરંતુ આપણે ફાઇનેસ ઓફ મોડ્યુલસ ઓફ ધ સેન્ડ છે તેના ઉપર ડિપેન્ડેડ નથી. That's why the right answer would be C. The right answer would be C. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ સ્ટ્રેન્થ ઓફ ધ ક્યુબ ઇઝ મોર દેન ધ સિલિન્ડ્રિકલ બીકોઝ ઓફ ધી વોટ? તો ફ્રેન્ડ્સ આગળ આપણે વાત કરી ગયા કે જે સ્ટ્રેન્થ ઓફ ધ જે કોન્ક્રીટ જે સિલિન્ડર છે એ હંમેશા હશે ક્યુબ કરતા. એનો મતલબ કે ક્યુબની વધારે હશે સિલિન્ડ્રિકલ કરતા, રાઈટ? તો એનું કારણ શું છે? કારણની પણ આપણે વાત કરી ગયા હતા ફ્રેન્ડ્સ કે જે ફ્રિક્શન ડેવલપ થશે સાઇડની અંદરમાં, બરાબર, એ વધારે હશે કોની અંદરમાં? તો કે ક્યુબની અંદરમાં. ધેટ્સ વાય એની સ્ટ્રેન્થ પણ કેવી હશે? તો કે વધારે હશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ધી B. અને એક રીઝન બી મિત્રો આપણે એ પણ વિચારી શકાય છે કે જે સિલિન્ડ્રિકલનો જે એરિયા છે એ વધારે હશે. સિલિન્ડ્રિકલનો એરિયા વધારે હશે તો એની સ્ટ્રેન્થ પણ કેવી હશે? તો કે સ્ટ્રેન્થ ફ્રેન્ડ્સ તેની ઓછી હશે કમ્પેર ટુ ક્યુબ. તો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર શું બનશે? રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ B. કેમ કે જે ક્યુબની અંદરમાં જે આપણે ફ્રિક્શન ડેવલપ થશે એ વધારે હશે કમ્પેર ટુ સિલિન્ડર. તો રાઇટ આન્સર વુડ બી B. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ કોર્સ એગ્રીગેટ એઝ પર IS 456? એઝ પર 456 સ્ટાન્ડર્ડ કોર્સ એગ્રીગેટ કયા છે? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે હાર્ડ બેલાસ ગ્રેનાઇટ ચિપ્સ છે, અથવા તો તમે વિચારી શકો ગ્રેનાઇટ. તો ગ્રેનાઇટ આપણે ફ્રેન્ડ્સ આપણે વિચારી શકાય છે કોર્સ એગ્રીગેટ તરીકે એઝ પર IS 456. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ D. ધ રાઇટ આન્સર વુડ બી D. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે,
for heavily reinforced concrete member, the which is the seismic structure, the what is the nominal maximum size of the aggregate. તો ફ્રેન્ડ્સ આપણને અહીંયા કીધું છે કે હેવીલી જે રેન્ફોર્સ કોન્ક્રીટ મેમ્બર છે તો તેની અંદરમાં જે નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ છે તેની વેલ્યુ કેટલી થશે. તો એક વસ્તુ ખાસ મિત્રો વિચારો કે જે સ્ટીલ બાર હશે તેની વચ્ચેનું જે સ્પેસિંગ હશે તો સ્પેસિંગ -5 mm, સ્પેસિંગ -5 mm અને જે ક્લિયર કવર હશે ક્લિયર કવર -5 mm. તો આ બંનેમાંથી જે ઓછું હશે એ આપણે કન્સિડર કરશું મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ. કોના માટે તો કે હેવીલી રેન્ફોર્સ કોન્ક્રીટ મેમ્બર હશે એટલે કે જે ગ્રેડ છે અથવા FCK છે એ હાયર હશે. અને બીજું આપણે કેવા સ્ટ્રક્ચરમાં આપણે યુઝ કરશું તો કે સિસ્મિક સ્ટ્રક્ચરની અંદરમાં. તો તેના માટેનો આપણો રાઇટ આન્સર શું બનશે તો કે આ બંનેમાંથી જે ઓછું હશે એ આપણે યુઝ કરશું. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે એનોર સેન બિલોંગ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ હંમેશા યાદ રાખજો આવા પ્રકારનો ક્વેશ્ચન તમને ક્લાસ 3માં પૂછાશે જ. તો એનોર સેન છે એ ઝોન 2 ની અંદરમાં આવશે. એનોર સેન ઝોન 2 ની અંદરમાં આવશે. રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ વેરી ફાઇન એગ્રીગેટ ઇઝ ઓબ્ટેન ફ્રોમ ધી વોટ. તો ફ્રેન્ડ્સ આપણે જે ફાઇનેસ્ટ છે એ આપણા ઝોન ઉપર ડિપેન્ડ કરે છે. સૌથી ઓછી તો કે ઝોન 1, પછી ઝોન 2, ઝોન 3 અને ઝોન 5. તો વેરી ફાઇનેસ્ટ જે એગ્રીગેટ હશે વેરી ફાઇન એગ્રીગેટ હશે એટલે કે જે ફાઇનેસ્ટ સૌથી વધારે કોની હશે તો કે ઝોન 4ની. ઝોન 4ની સૌથી વધારે હશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે એનોર સેન ઇઝ ધી વોટ. તો એનોર સેન છે ફ્રેન્ડ્સ એ ઝોન 2માં આપણને મળે છે અને કેવા પ્રકારનું હશે તો કે મીડિયમ કોર્સ હશે. મીડિયમ કોર્સ હશે. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઇટ આન્સર વુડ બી બી. બરાબર. એનોર સેન છે ફ્રેન્ડ્સ કેવા પ્રકારનો ઝોન છે તો કે ઝોન 2 છે અને એ મીડિયમ કોર્સ પ્રકારની હશે. તો આ પણ ફ્રેન્ડ્સ યાદ રાખો. અને હમણાં વાત કરીએ કે વેરી ફાઇનેસ્ટ છે કોના ઉપર આધાર રાખે છે તો કે ઝોન ઉપર. જેમની ઝોનની વેલ્યુ વધારે તો એવી રીતે તેની ફાઇનેસ્ટની વેલ્યુ પણ વધારે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે એઝ પર IS 456 ધ મેક્સિમમ ફ્રી વોટર સિમેન્ટ રેશિયો ઇન અ સિવર કન્ડિશન ફોર ધ reinforced concrete when the aggregate size is not exceed by the what. તો ફ્રેન્ડ્સ IS 456 ક્રાઇટેરિયાની આપણને વાત કરેલી છે કે જે મેક્સિમમ ફ્રી કન્ટેન્ટ છે ફ્રી સિમેન્ટ વોટર કન્ટેન્ટ છે અને તેનો રેશિયો સિવર કન્ડિશનમાં જો આપણે વાત કરતા હોય તો એગ્રીગેટની જે સાઇઝ છે એ કેટલાથી વધવી જોઈએ નહીં. તો કેટલાથી વધવી જોઈએ નહીં. તો રાઇટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ તો રાઇટ આન્સર વુડ બી સી. 0.45 કરતાં વધવી જોઈએ નહીં. તો રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે મિનિમમ ગ્રેડ ઓફ ધ કોન્ક્રીટ ફોર એક્સ્ટ્રીમ એક્સપોઝર. તો એક્સ્ટ્રીમ એક્સપોઝર માટે જે મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ છે અથવા કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે તેની વેલ્યુ કેટલી થશે તો કે M40. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઇટ આન્સર વુડ બી ડી. હવે ફ્રેન્ડ્સ તમને ફરીથી હું કહું છું કે સી વોટર માટે મિનિમમ ગ્રેડ કેટલો થશે. સી વોટર માટે આપણો મિનિમમ ગ્રેડ થશે M30. RCC માટે વાત કરીએ તો RCC માટે થશે M20. PCC માટે વાત કરીએ તો PCC માટે થશે M15. તો આ દરેક વસ્તુ ફ્રેન્ડ્સ યાદ રાખો. એક વસ્તુ મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો કે વેરી સિવર અને સિવર કન્ડિશનમાં તમારો મિનિમમ કોન્ક્રીટ ગ્રેડ કેટલો થશે એઝ પર IS 456. IS 456 મુજબ વેરી સિવર અને જે સિવર કન્ડિશન છે આ બંને માટે જે મિનિમમ કોન્ક્રીટ ગ્રેડ છે એ કેટલો થશે તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ એક્સપ્લેનેશન ઓફ ધ IS 456 ઇઝ ઇન ધી વોટ. તો જે ફ્રેન્ડ્સ IS 456નું જે એક્સપ્લેનેશન છે ડિટેલમાં એ શેમાં છે તો કે SP16 છે તેની અંદર એક્સપ્લેનેશન આપેલું છે. તો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે IS 456 વોઝ રિવાઇઝ ઇન ધ યર ઓફ ધી વોટ. તો ફ્રેન્ડ્સ પહેલાં તો હતું IS 456 1978માં આપણે રિવાઇઝ થયું. ત્યારબાદ ઓલમોસ્ટ 22 વર્ષ પછી ફરીથી રિવાઇઝ થાય છે 2000માં. એટલા માટે જેટલો પણ આપણે અત્યારે કોડ યુઝ કરીએ છીએ એ કયો છે IS 456 2000 છે. પછી ફ્રેન્ડ્સ ઘણા બધા એમેન્ડમેન્ટ એટલે કે સુધારા તેની અંદરમાં આવ્યા છે 2005માં 2013માં અને રિસેન્ટલી 2020માં પણ એની અંદરમાં સુધારા આવ્યા છે. એ દરેક એમેન્ડમેન્ટ કહેવામાં આવે છે. એમેન્ડમેન્ટ 1, 2, 3, 4 અને 5. તો આપણો રાઇટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ તો કે આપણો રાઇટ આન્સર બની જશે સી.
ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ક્રીપ કોફિશિયન્ટ વેન ધ લોડિંગ ઇઝ ડન આફ્ટર 1 યર. તો 1 યર માટે ક્રીપ કોફિશિયન્ટની વેલ્યુ કેટલી થશે? 1 યર માટે ક્રીપ કોફિશિયન્ટની વેલ્યુ કેટલા થશે? તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. 1 યર માટે કીધું છે તો કે 1 યર માટે જે ક્રીપ કોફિશિયન્ટ છે તેની વેલ્યુ થશે 1.1. હવે ફ્રેન્ડ્સ 2.2 અને જે 1.6 અથવા 0.6 હવે અલગ અલગ હજી પણ બે વેલ્યુ છે એ કોના માટે છે એ તમે મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. રિવિઝન ફટાફટ કરતા જાઓ, કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ પહેલાં એક વસ્તુ ખાસ જાણી લઈએ કે ક્રીપ કોફિશિયન્ટ છે એ કોને કહેવાય? ક્રીપ કોફિશિયન્ટ કોને કહેવાય છે? તો કે અલ્ટિમેટ ક્રીપ સ્ટ્રેન્થ. ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ અલ્ટિમેટ ક્રીપ સ્ટ્રેન્થ ડિવાઇડ બાય ઇલાસ્ટિક સ્ટ્રેન્થ. ડિવાઇડ બાય ઇલાસ્ટિક સ્ટ્રેન્થ તેને આપણે શું કહીએ છીએ? તો કે તેને આપણે ક્રીપ કોફિશિયન્ટ કહીએ છીએ. તો ફ્રેન્ડ્સ આપણો જે 1 યર માટે ક્રીપ કોફિશિયન્ટની વેલ્યુ 1.1 થશે. બાકીની જે વેલ્યુ છે એ કેટલા યર માટે છે, કેટલા મંથ માટે છે, તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોડ્યુલર રેશિયો ઇન અ કમ્પ્રેશન ઝોન ઇઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ કમ્પ્રેશન ઝોનની અંદરમાં મોડ્યુલર રેશિયોની આપણે વાત કરેલી છે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે હંમેશા જે કમ્પ્રેશન ઝોન માટે ટેન્શન ઝોન કરતાં વધારે હશે. બરાબર. મોડ્યુલર રેશિયો ઇન અ કમ્પ્રેશન ઝોન ઇઝ અ મોર દેન ધ ટેન્શન ઝોન. ધ રાઈટ આન્સર વુડ બી એ. ધ રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મેની ટાઈમ્સ ધ મોડ્યુલર રેશિયો ઇન અ કમ્પ્રેશન ઝોન ઇઝ ઓફ ધ ટેન્શન ઝોન. તો હંમેશા ફ્રેન્ડ્સ યાદ રાખજો કે જે મોડ્યુલર રેશિયો છે, મોડ્યુલર રેશિયો શું છે ફ્રેન્ડ્સ? તો તેની એક વેલ્યુ 280 ડિવાઇડ બાય 3 સિગ્મા CBC. એક વસ્તુ આ વર્કિંગ સ્ટ્રેસમાં થેમ અને ES બાય EC એટલે કે જે યંગ મોડ્યુલસ ઓફ ધ સ્ટીલ ડિવાઇડ બાય યંગ મોડ્યુલસ ઓફ ધ કોન્ક્રીટ, તેને પણ આપણે મોડ્યુલસ રેશિયો કહીએ છીએ. રાઈટ. તો ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ છીએ કે મોડ્યુલર રેશિયો ઓફ કમ્પ્રેશન ઝોન એ ટેન્શન ઝોન કરતાં કેટલા ગણું હશે? તો ફ્રેન્ડ્સ રાઈટ આન્સર શું બનશે? તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ 1.5. બરાબર. કમ્પ્રેશન ઝોન કરતાં 1.5 એટલે કે 1.5 ગણો વધારે હશે ટેન્શન ઝોન કરતાં. તો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે રાઈટ આન્સર બનશે એ. એટલા જ માટે કહીએ છીએ કે જે કમ્પ્રેશન ઝોન છે, કમ્પ્રેશન ઝોનમાં જે મોડ્યુલર રેશિયોની વેલ્યુ વધારે હશે કમ્પેર ટુ ટેન્શન ઝોન. તો રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય ધ મોડ્યુલર રેશિયો ઇન અ કમ્પ્રેશન ઝોન ઇઝ અ મોર દેન ધ ટેન્શન ઝોન. આપણે આગળ વાત કરી ગયા કે કમ્પ્રેશન ઝોન કરતાં ટેન્શન ઝોનનો જે મોડ્યુલર રેશિયો છે એ ઓછો હશે. તો તેનું કારણ શું છે? તો કારણ પણ તમને એક્ઝામમાં પૂછી શકે છે કે જે હાયર ક્રીપ ઇન કમ્પ્રેશન ઝોનની અંદરમાં જે ક્રીપની વેલ્યુ હશે એ વધારે હશે. જસ્ટ બીકોઝ ઓફ દેટ કે કમ્પ્રેશન ઝોનમાં મોડ્યુલર રેશિયો વધારે હશે કમ્પેર ટુ ટેન્શન ઝોન. બરાબર. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ? ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાસ ધ્યાનથી સમજો. IS 456ના ક્રાઇટેરિયા મુજબ જ આપણે વાત કરીએ છીએ. ધ લોડ કોમ્બિનેશન ફોર ધ લિમિટ સ્ટેટ ઓફ ધ સર્વિસિબિલિટી વેન ધ સ્ટ્રક્ચર ઇઝ સબ્જેક્ટેડ ટુ ડેડ લોડ, લાઈવ લોડ, વિન્ડ લોડ. તો ફ્રેન્ડ્સ ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ માટે જો આપણે લોડ કોમ્બિનેશનની વાત કરતા હોય તો કેટલું થશે? તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ વિન્ડ લોડ. એટલા માટે 1 ડેડ લોડ આવશે પ્લસ 0.8 લાઈવ લોડ આવશે અથવા તો ઇમ્પોઝ લોડ આવશે પ્લસ ફ્રેન્ડ્સ 0.8 વિન્ડ લોડ આવશે. 0.8 વિન્ડ લોડ આવશે અથવા તમે આ પણ દર્શાવી શકો છો ડેડ લોડ પ્લસ 0.8 ઇન્ટુ લાઈવ લોડ પ્લસ WL એટલે કે વિન્ડ લોડ. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. તો સી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લોડ કોમ્બિનેશન ફોર ધ લિમિટ સ્ટેટ ઓફ ધ કોલેપ્સ when the structure which is subjected to dead load, wind load for the checking of the stability against the overturning and sliding will be the what? તો ફ્રેન્ડ્સ આપણે સ્ટેબિલિટી ચેક કરતા હોય અગેન્સ્ટ ધ ઓવરટર્નિંગ અને સ્લાઇડિંગ, ત્યારે આપણો લોડ કોમ્બિનેશન શું થશે? તો ફ્રેન્ડ્સ આપણે વિચારી શકીએ છીએ કે ત્યારે આપણો લોડ કોમ્બિનેશન શું થશે? તો કે 0.9 ઇન્ટુ WL, 0.9 WL એટલે કે ડેડ લોડ પ્લસ 1.5 વિન્ડ લોડ. કેમ કે આપણને કીધેલું જ છે કે ડેડ લોડ અને વિન્ડ લોડ લાગતા હોય અને આપણે સ્ટેબિલિટી ચેક કરતા હોય ઓવર ટર્નિંગ અને સ્લાઇડિંગની,
ત્યારે લોડ કોમ્બિનેશનની વેલ્યુ કેટલી થશે તો કે 0.9 ડેડ લોડ પ્લસ 1.5 વિન્ડ લોડ. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો રાઈટ આન્સર બની જશે ડી. ધ રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે વાઇબ્રેશન કમ્સ અંડર ધ કેટેગરી ઓફ ધી વોટ. તો ફ્રેન્ડ્સ આગળ આપણે વાત કરી ગયા છીએ કે વાઇબ્રેશન છે કઈ કેટેગરીમાં આવશે તો કે લિમિટ સ્ટેટ ઓફ ધી સર્વિસિબિલિટી. હવે ફ્રેન્ડ્સ તમને 2-3 વસ્તુ ખાસ જણાવી દઉં છું કે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીમાં કઈ કઈ કેટેગરી આવશે. તો કે એક તો આવશે વાઇબ્રેશન, બીજું આવશે ક્રેકિંગ, ડિફ્લેક્શન, પછી આવશે ફાયર પ્રૂફિંગ. બરાબર, આ બધી જ વસ્તુ આવશે ફ્રેન્ડ્સ સર્વિસિબિલિટીમાં. અને જો કલેપ્સની વાત કરીએ, લિમિટ સ્ટેટ ઓફ ધ કલેપ્સ, તો પહેલાં આવશે ફ્રેન્ડ્સ લોડ, શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ, ટોર્શન. આ બધી જ વસ્તુ ફ્રેન્ડ્સ આપણે આવશે કેટેગરી કઈમાં તો કે લિમિટ સ્ટેટ ઓફ ધ કલેપ્સમાં. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે બી. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મિનિમમ ગ્રેડ ઓફ ધ કોન્ક્રીટ યુઝ ફોર ધ વોટર ટેન્ક. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે વોટર ટેન્ક માટે જે મિનિમમ જે ગ્રેડ છે કોન્ક્રીટનો કેટલો હશે? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો, M30 આપણો મિનિમમ ગ્રેડ થશે વોટર ટેન્ક માટે. અથવા તમને સી વોટર માટે પણ પૂછવામાં આવે તો આપણો રાઈટ આન્સર શું બનશે તો કે M30 જ બનશે. બરાબર, એક્સ્ટ્રીમ કન્ડિશન માટે પૂછવામાં આવે તો તેના માટે મિનિમમ ગ્રેડ થશે M14. બરાબર, તો દરેક જે મિનિમમ ગ્રેડ છે અલગ અલગ કન્ડિશન માટે એ યાદ હોવા જોઈએ. સી વોટર માટે M13, પછી વોટર ટેન્ક માટે પણ M13. એક્સપોઝર કન્ડિશન જો એક્સ્ટ્રીમ હોય તો એવા કેસમાં M14. અને જો આરસીસી માટે મિનિમમ ગ્રેડ પૂછવામાં આવે તો M20. આરસીસી માટે મિનિમમ ગ્રેડ થશે M20. તો આવી દરેક વસ્તુ ફ્રેન્ડ્સ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મિનિમમ રેનફોર્સમેન્ટ ફોર અ વોલ અપ ટુ થિકનેસ ઓફ 100 મિલીમીટર ઇન અ વોટર ટેન્ક ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. જો વોટર ટેન્કની અંદરમાં જે થિકનેસ છે વોલની એ 100 મિલીમીટર સુધી હોય તો એવા કેસમાં મિનિમમ રેનફોર્સમેન્ટની વેલ્યુ કેટલી થશે? મિનિમમ રેનફોર્સમેન્ટની વેલ્યુ કેટલી થશે એ આપણો પ્રશ્ન છે. તો ખાસ ધ્યાનથી સમજજો કે તેની મિનિમમ જે રેનફોર્સમેન્ટની વેલ્યુ થશે કેટલી તો કે ટોટલ જેટલો પણ ક્રોસ સેક્શન હોય તેના 0.30%. તેના 0.30% આપણો જે મિનિમમ રેનફોર્સમેન્ટ થશે. બરાબર, હવે ફ્રેન્ડ્સ જો આપણી જે વોલ થિકનેસ છે 100 mm સુધી હોય તો બરાબર, તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે બી. ધ રાઈટ આન્સર વુડ બી બી. જો વોટર ટેન્ક છે, વોટર ટેન્કની જે વોલની થિકનેસ છે એ 100 મિલીમીટર સુધી હોય તો એવા કેસમાં જે આપણો મિનિમમ રેનફોર્સમેન્ટ છે એ 0.30% ઓફ ટોટલ ક્રોસ સેક્શન થશે. તો રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે IS કોડ ફોર વોટર ટેન્ક. તો ઘણા બધા ક્વેશ્ચન આપણે વોટર ટેન્ક માટે જોયા કે વોટર ટેન્ક માટે જે મિનિમમ ગ્રેડ કેટલો છે તો કે M30 છે એ યાદ રાખો. પછી વોટર ટેન્કની જે થિકનેસ છે વોલની એ 100 મિલીમીટર સુધી હોય તો આપણું જે મિનિમમ રેનફોર્સમેન્ટ કેટલું થશે તો કે 0.30% ઓફ ધી ટોટલ ક્રોસ સેક્શન એરિયા. અને જો વાત કરવામાં આવે વોટર ટેન્કના IS કોડની તો તેની વેલ્યુ કેટલી છે? IS કોડ કયો આપણે યુઝ કરીએ છીએ વોટર ટેન્ક માટે? તો ફ્રેન્ડ્સ IS 3370. IS 3370. તો રાઈટ આન્સર વુડ બી એ. ધ રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે લેસ ક્રીપ વિલ બી ધી વોટ. તો ફ્રેન્ડ્સ લેસ ક્રીપ છે કોની અંદરમાં આપણને સૌથી ઓછી જોવા મળશે? તો આપણી પાસે 3 ઓપ્શન છે. એક તો છે પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ PCC, પછી છે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ અને પછી છે પ્રી-સ્ટ્રેસ કોન્ક્રીટ. તો ફ્રેન્ડ્સ કયા મેમ્બરની અંદરમાં સૌથી ઓછી આપણને ક્રીપ જોવા મળશે? તો ખાસ ધ્યાનથી સમજજો કે PCCની અંદરમાં સૌથી વધારે આપણને ક્રીપ જોવા મળશે. ત્યારબાદ RCC અને સૌથી ઓછી આપણને જો ક્રીપ જોવા મળતી હોય તો એ છે પ્રી-સ્ટ્રેસ કોન્ક્રીટ. તો સૌથી ઓછી આપણને જોવા મળશે પ્રી-સ્ટ્રેસ કોન્ક્રીટમાં, મીડિયમ જોવા મળશે RCCમાં અને સૌથી વધારે જોવા મળશે PCCમાં, પ્લેન સિમેન્ટ કોન્ક્રીટમાં. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે સી, કે તેની અંદરમાં આપણને સૌથી ઓછી ક્રીપ આપણને જોવા મળશે. RCC રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટમાં મીડિયમ અને PCCમાં પ્લેન સિમેન્ટ કોન્ક્રીટમાં સૌથી વધારે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર અ બીમ ડેપ્થ ઓફ ધ D if the neutral axis is the n by D.
sigma ST and sigma CBC, it is the stresses in the steel and stresses in a concrete respectively, and M is the modular ratio. Then what is the equation of the depth of the neutral axis? તો ડેપ્થ ઓફ ધ ન્યુટ્રલ એક્સિસનું ઇક્વેશન N/D શું થશે ફ્રેન્ડ્સ? તો આપણી પાસે ઓપ્શન 4 આપેલા છે, તો તમે ખાસ વિચારીને આન્સર આપજો કે કેપિટલ N/D ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ સિગ્મા ST એટલે કે સ્ટ્રેસ ઇન અ સ્ટીલ ડિવાઇડ બાય મોડ્યુલર રેશિયો ઇન્ટુ સ્ટ્રેસ ઇન અ કોન્ક્રીટ. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે કેપિટલ N/D ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ સિગ્મા ST ડિવાઇડ બાય M ઇન્ટુ સિગ્મા CBC. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. ફોર અ સિંગલી રેનફોર્સ બીમ ધ મોમેન્ટ રેઝિસ્ટન્સ વિલ બી ધી વોટ? તો ફ્રેન્ડ્સ આપણે સિંગલી રેનફોર્સ બીમ માટે જે મોમેન્ટ રેઝિસ્ટન્સ છે તેનું ઇક્વેશન શું થશે? તો આપણને ખબર છે BNC ડિવાઇડ બાય 2 ઇન બ્રેકેટ D માઇનસ N/3. ઇટ ઇઝ અવર રાઈટ આન્સર, રાઈટ. તો આપણને મોમેન્ટ રેઝિસ્ટન્સનું ઇક્વેશન બનશે BNC બાય 2 ઇન્ટુ D માઇનસ N/3. તો આવો કોઈ ઓપ્શન છે? તો કે યસ, ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી ઇટ ઇઝ અવર કરેક્ટ આન્સર. ત્યાં આપણે બી શું છે ફ્રેન્ડ્સ? તો કે વેર્થ છે, ડી આપણી ઇફેક્ટિવ ડેપ્થ છે. સ્મોલ ડી નો હંમેશા મતલબ થશે ફ્રેન્ડ્સ ઇફેક્ટિવ ડેપ્થ, અને કેપિટલ ડી નો મતલબ થશે હંમેશા ઓવરઓલ ડેપ્થ. બરાબર, ઓવરઓલ ડેપ્થમાંથી જે આપણું ઇફેક્ટિવ કવર બાદ કરી દઈએ એટલે આપણને મળી જશે ઇફેક્ટિવ ડેપ્થ. હવે ફ્રેન્ડ્સ આપણને એન આપેલું છે, તો કે એન શું છે? તો કે ડેપ્થ ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ. એન્ડ સી આપણને શું છે? તો કે કમ્પ્રેસિવ સ્ટ્રેસીસ ઇન ધ બીમ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? BNC ડિવાઇડ બાય 2 ઇન્ટુ D માઇનસ N/3. ધ સી વુડ બી અવર રાઈટ આન્સર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ નોમિનલ રેનફોર્સમેન્ટ ઓન ધ ફેસીસ ઓફ ધ વેબ ઓફ ધ રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ બીમ should be provided if the depth of the beam which is exceed by the what? તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જે આપણો કોઈ રેક્ટેંગ્યુલર બીમ છે, આ જે રેક્ટેંગ્યુલર બીમની જે ડેપ્થ છે એ 750 mm કરતાં વધી જાય. ખાસ મિત્રો વિચારજો, 750 mm કરતાં વધી જાય, અથવા તો કોઈ ફ્લેંજ બીમ છે, આ કોઈ પ્રકારનો ટી બીમ અથવા ફ્લેંજ બીમ છે, ત્યારે જે ડેપ્થ ઓફ ધ વેબ છે, આ ડેપ્થ ઓફ ધ વેબ 750 કરતાં વધી જાય, 750 mm કરતાં વધી જાય, ત્યારે આપણે શું પ્રોવાઈડ કરશું? તો આપણે સાઇડ રેનફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું, રાઈટ. હવે ફ્રેન્ડ્સ આ સાઇડ રેનફોર્સમેન્ટ આપણે શું કામ પ્રોવાઈડ કરશું? જસ્ટ બીકોઝ ઓફ કે જ્યારે પણ આ ડેપ્થ ઓફ ધ વેબ છે એ 750 mm કરતાં વધી જશે તો આ બીમનું પણ આપણને બકલિંગ જોવા મળશે. બકલિંગ જનરલી આપણને કોલમમાં જોવા મળતું હોય, પરંતુ શું થશે? તો કે જ્યારે પણ જે ડેપ્થ ઓફ ધ વેબ છે એ 750 mm કરતાં વધી જાય તો તેમાં પણ આપણને
તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન છે, ઇન અ ડબલી રેનફોર્સ બીમ ધ મેક્સિમમ શિયર સ્ટ્રેસ તો આપણે અહીંયા મલ્ટિપ્લિકેશન કરી અને સિમ્પ્લિફાઈ કરીએ એક ક્વેશ્ચનને તો આપણો આન્સર બનશે 1/1 + 3/2. તો આપણે ડાયરેક્ટલી લખી શકીએ છીએ 1/1 + 1.5. તો આપણો આન્સર બનશે 1/2.5. ઇફ યુ સોલ્વ ધીસ ઇક્વેશન યુ વિલ ગેટ ધ આન્સર 0.40D. 0.40D. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે સી. ઘણી બુકની અંદરમાં તમને 0.35 પણ ડી આપેલું હશે, પરંતુ તમે કેલ્ક્યુલેટ કરીને તમે આન્સર મેળવી શકો છો. જો તમારું સ્ટ્રેસ છે, પરમિસિબલ સ્ટ્રેસ છે, અલગ અલગ હશે તો એવા કેસમાં તમને અલગ અલગ વેલ્યુ મળશે. તો તમારે ડાયરેક્ટલી ગોખવાની વસ્તુ નથી કે 0.35D આવશે, પરંતુ તમારે આન્સર મેળવવાનો છે વિથ ધ હેલ્પ ઓફ ધીસ ઇક્વેશન. બરાબર, આ ઇક્વેશનની મદદથી તમારે આન્સર મેળવવા છે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કન્ટિન્યુઅસ બીમ ઇઝ અ ડિફાઇન્ડ ઓર ડીમ ટુ બી અ ડીપ બીમ when the ratio of the effective span to overall depth L/D it is less than the what. તો ફ્રેન્ડ્સ હંમેશા યાદ રાખજો કે જો આપણે કન્ટિન્યુઅસ બીમની વાત કરતા હોય તો L/D રેશિયો કેના કરતાં વધારે ના હોવો જોઈએ. તો હંમેશા છે એ 2.5 કરતાં વધારે ના હોવો જોઈએ. તો સ્પાન ટુ ડિફ્લેક્શનનો જે રેશિયો છે શુડ નોટ બી ગ્રેટર દેન 2.5 ફોર કન્ટિન્યુઅસ બીમ. અને આ જ વેલ્યુ તમને સિમ્પલી સપોર્ટેડ માટે પૂછે તો L/D રેશિયો જો તમે સિમ્પલી સપોર્ટેડ માટે પૂછે તો હંમેશા 2 કરતાં વધારે હોવી જોઈએ નહીં. L/D સ્પાન અપોન જે ડેપ્થ ઓફ ધ બીમ છે તેનો રેશિયો છે એ સિમ્પલી સપોર્ટેડ બીમ માટે 2 કરતાં ક્યારેય વધારે હોવી જોઈએ નહીં. તો ફ્રેન્ડ્સ આપણા કેસમાં આપણો આન્સર શું બનશે? તો આપણો આન્સર બની જશે બી, કેમ કે આપણને કન્ટિન્યુઅસ બીમ પૂછેલું છે. જો સિમ્પલી સપોર્ટેડ બીમ પૂછેલું હોત તો આપણો આન્સર બનશે એ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો આન્સર બની જશે બી. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ ટી બીમ કેન બી કન્સિડર એઝ અ રેક્ટેંગ્યુલર બીમ ઓફ ધ વિડ્થ વિચ ઇઝ ઇક્વલ ટુ ધ ફ્લેંજ પ્રોવાઇડ ઇઝ અ ન્યુટ્રલ એક્સિસ ધી વોટ. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ જે આપણો ટી બીમ છે, જ્યારે આપણો આ ટી બીમ છે એ રેક્ટેંગ્યુલર બીમ તરીકે ક્યારે એઝ્યુમ કરી શકાય? તો કે હંમેશા જે ઇક્વલ વિડ્થ છે એ લાઈ કરશે ફ્લેંજ ઓફ એરિયા, લાઈ કરશે વિધિન ધ ફ્લેંજ ઓફ ધી એરિયા, ત્યારે આપણે ટી બીમને રેક્ટેંગ્યુલર બીમ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે એ. ધ રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોલ્ડ વર્ક ડિફોર્મ બાર ઇઝ અ ડિટરમાઇન્ડ એટ ધી વોટ. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજો, ક્યાંય પણ આવો ક્વેશ્ચન તમને જોવા મળશે નહીં કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કોલ્ડ વર્ક રિફોર્મ બાર માટે આપણે ક્યારે ડિટરમાઇન કરીએ છીએ? તો કે 0.1% ઓફ અ સ્ટ્રેન્થ, 0.1% ઓફ ધ સ્ટ્રેન્થ. તો રાઈટ આન્સર વુડ બી એ. ક્યારે તમને પૂછે તો કે કોલ્ડ વર્ક ડિફોર્મ બાર પૂછે તો રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, લિમિટિંગ વેલ્યુ ઓફ ધ ડેપ્થ ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ xu max by d for a mile still it is equal to what. તો ફ્રેન્ડ્સ આપણને કોડ આપણે ખબર હોય, IS 456ના ક્રાઇટેરિયા આપણને ખબર હોય તો આપણે ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકીએ એમ. હવે ફ્રેન્ડ્સ આપણે લિમિટિંગ વેલ્યુ કીધી છે એટલે સેક્શન આપણો કયો થશે? તો કે સેક્શન હંમેશા બેલેન્સ થશે. બેલેન્સ સેક્શનની આપણે વાત કરીએ છીએ તો કે બેલેન્સ સેક્શન માટે xu max by d ની વેલ્યુ માઇલ સ્ટીલ માટે પૂછે તો આપણું વેલ્યુ થશે 0.53.
માઇલ્ડ સ્ટીલ માટે પૂછે તો 0.53. હવે HYSD બાર પૂછવામાં આવે તો અથવા FE415 માટે પૂછવામાં આવે તો આપણો આન્સર થઈ જશે ફ્રેન્ડ્સ 0.48. કોના માટે? તો કે XU મેક્સ બાય ડીની વેલ્યુ કોના માટે? તો કે FE415 માટે. એ પણ ખાસ યાદ રાખો. હવે આ જ વેલ્યુ તમને FE500 માટે પૂછવામાં આવે તો FE500 માટે પૂછવામાં આવે તો 0.46 XU મેક્સ બાય ડીની વેલ્યુ થશે. તો માઇલ્ડ સ્ટીલ માટે આપણને પૂછેલું છે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ કમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ ઇન અ બીમ ડિઝાઇન બાય ધ લિમિટ સ્ટેટ મેથડ ઇઝ પ્રોવાઇડ ફોર ધી વર્ડ. તો ફ્રેન્ડ્સ આપણે વાત કરતા હોય કમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ બીમ. તો ફ્રેન્ડ્સ કમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ પ્રોવાઇડ કરતા હોય બીમમાં તો અલ્ટિમેટલી આપણો સેક્શન કેવો થઈ ગયો? તો આપણો થઈ જશે ડબલી રેન્ફોર્સ સેક્શન. ડબલી રેન્ફોર્સ સેક્શન થશે. તો ડબલી રેન્ફોર્સ સેક્શન માટે જો આપણી મોમેન્ટ છે એ કેટલી હશે? MU2. તો MU2 ઇક્વલ ટુ MU માઇનસ MU લિમિટેડ. તો આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. કેમ કે આપણે ડબલી રેન્ફોર્સમેન્ટ કીધું છે અને જો માત્ર ને માત્ર MU કીધું હોય બરાબર તો MU અંડર રેન્ફોર્સમેન્ટ માટેનું જે સિંગલી રેન્ફોર્સમેન્ટ બીમનું ઇક્વેશન છે જે IS456 પેજ નંબર 96 જી 1.1ની અંદરમાં આપ્યું છે પેજ નંબર 96 IS456. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ શ્રિંકેજ ડિફ્લેક્શન ઇન RCC બીમ કેન બી રિડ્યુસ બાય ધ પ્રોવાઇડિંગ ધી વર્ડ. તો ફ્રેન્ડ્સ જે શ્રિંકેજ ડિફ્લેક્શન છે રેન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ બીમની અંદરમાં એ આપણે કોના દ્વારા આપણે રિડ્યુસ કરી શકાય છે? તો કે કમ્પ્રેશન સ્ટીલ આપણે પ્રોવાઈડ કરીએ તો. કમ્પ્રેશન સ્ટીલનો મતલબ શું થશે? તો કે ડબલી રેન્ફોર્સમેન્ટ જેની અંદરમાં આપણે ટોપ કમ્પ્રેશન ફાઇબર અને બોટમ કમ્પ્રેશન ફાઇબરમાં પણ આપણે શું પ્રોવાઈડ કરશું? તો કે રેન્ફોર્સમેન્ટ સ્ટીલ પ્રોવાઈડ કરશું. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી એ. રાઇટ આન્સર વુડ બી એ. જે શ્રિંકેજ છે લોંગ ટર્મ ઇફેક્ટ છે અને લોંગ ટર્મ ઇફેક્ટ માટે આપણે કમ્પ્રેશન સ્ટીલ પ્રોવાઈડ કરીએ તો આપણે જે શ્રિંકેજ ડિફ્લેક્શન છે એ આપણે રિડ્યુસ અથવા પ્રિવેન્ટ કરી શકાય છે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો મેચ લિસ્ટ 1 અને લિસ્ટ 2 એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ આન્સર યુઝિંગ ધ કોડ વિચ ઇઝ ગિવન. તો ફ્રેન્ડ્સ તમારી પાસે અહીંયા વર્કિંગ સ્ટ્રેસ મેથડ છે અને ક્લાસિફિકેશન ઓફ ધ મેથડ છે. હવે ફ્રેન્ડ્સ કઈ મેથડ ક્યાં લાગુ પડશે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો આ ક્વેશ્ચનનો આન્સર હું તમારા માટે મૂકું છું. તમારા મને આનો કોમેન્ટ બોક્સની અંદર આન્સર દેવાનો છે કેમ કે બહુ જ ઇઝી ક્વેશ્ચન છે અને આ પ્રકારના ક્વેશ્ચન છે ઘણી વખત પૂછાયેલો છે. તો એઝ અ પ્રેક્ટિસ રૂપમાં તમને હું આ ક્વેશ્ચનનો આન્સર આપું છું. તો તમારે એ મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. ત્યારબાદ આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ કમ્બાઇન્ડ લોડ ફેક્ટર એપ્લાઇડ ઇન ધ અલ્ટિમેટ સ્ટ્રેન્થ ડિઝાઇન ઓફ RCC બીમ ઇટ ઇઝ ઇક્વલ ટુ વન. તો ફ્રેન્ડ્સ કોની વાત કરી છે? કમ્બાઇન્ડ લોડ ફેક્ટરની વાત કરી છે અલ્ટિમેટ સ્ટ્રેન્થ ડિઝાઇનની અંદરમાં. તો આપણો કમ્બાઇન્ડ લોડ ફેક્ટર કેટલું થશે? 2.2. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ અલ્ટિમેટ સ્ટ્રેન્થ ડિઝાઇન ઇન RCC બીમ મે બી કન્સિડર એઝ ધ સેમ એઝ ધી વર્ડ. તો હંમેશા ફ્રેન્ડ્સ અલ્ટિમેટ સ્ટ્રેન્થ ડિઝાઇનની આપણે વાત કરતા હોય તો એવા કેસમાં એ સેમ જે મેથોડોલોજી ફોલો કરશે એવી ડિઝાઇન કઈ છે? તો કે લોડ ફેક્ટર ડિઝાઇન. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ એ. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ ધ મેથડ ઓફ ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર બેઝ ઓન ધ સ્ટેટિસ્ટિકલ concept of the safety and the associate with the statistical probability of the failure it is called as the what. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જે આપણે સેફટી એઝ્યુમ કરીએ છીએ કોના ટર્મ્સમાં? તો કે લોડના ટર્મ્સમાં અને આપણે સેફટી ઉપર ભાર મૂકીએ છીએ. સેફટી ઉપર ભાર મૂકતી હોય એવી ડિઝાઇન કઈ? તો કે લિમિટ સ્ટેટ ડિઝાઇન. હવે ફ્રેન્ડ્સ જો વર્કિંગ સ્ટ્રેસ મેથડ છે એ મેથડ કેના ઉપર ભાર મૂકશે? તો કે સર્વિસિબિલિટી ઉપર. સર્વિસિબિલિટીની અંદરમાં સૌથી વધારે સ્ટ્રોંગ હશે અને સર્વિસિબિલિટીની આપણે વાત કરતા હોય તો ફેક્ટર ઓફ સેફટી આપણે શેમાં પ્રોવાઈડ કરશું? તો કે મટીરિયલની અંદરમાં અને જે આપણી લિમિટ સ્ટેટ ડિઝાઇન છે તેમાં આપણે જે ફેક્ટર ઓફ સેફટી છે એ આપણે પ્રોવાઈડ કરશું લોડની અંદરમાં. તો આટલો ડિફરન્સ ફ્રેન્ડ્સ તમે લિમિટ સ્ટેટ અને વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં છે તો એ વસ્તુ જો તમે ખબર હોય તો ઇઝીલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. તો મેથડ ઓફ ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર બેઝ ઓન સ્ટેટિસ્ટિકલ કન્સેપ્ટ ઓફ સેફટીની આપણે વાત કરીએ તો આપણો આન્સર હંમેશા થઈ જશે લિમિટ સ્ટેટ ઓફ ડિઝાઇન. લિમિટ સ્ટેટ ડિઝાઇન ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે according to Whitney theory of the maximum moment of the resistance
ફોર ધ બેલેન્સ સેક્શન ઓફ અ બીમ ઇટ ઇઝ ગિવન બાય ધી વોટ. તો ફ્રેન્ડ્સ હંમેશા ધ્યાનમાં રાખજો કે જે વ્હિટની થિયરી મુજબ જે મેક્સિમમ સ્ટ્રેન પૂછવામાં આવે તો તેની વેલ્યુ આવશે 0.3% અથવા 0.0035 જે આપણે કોન્ક્રીટમાં મેક્સિમમ સ્ટ્રેન એઝ્યુમ કરીએ છીએ. હવે ફ્રેન્ડ્સ જો તમને પૂછવામાં આવે મેક્સિમમ મોમેન્ટ રેઝિસ્ટન્સ ફોર ધ બેલેન્સ સેક્શન તો આપણો રાઈટ આન્સર શું બનશે તો કે 0.33 સિગ્મા સી ઇન્ટુ બીડી સ્ક્વેર. 0.33 સિગ્મા સી બીડી સ્ક્વેર તો આપણો રાઈટ આન્સર શું બનશે તો અહીંયા એક જ ઓપ્શન છે 1/3 સિગ્મા સી બીડી સ્ક્વેર. તો વિટનીસ થિયરી મુજબ મેક્સિમમ મોમેન્ટ રેઝિસ્ટન્સ વિચ ઇઝ ગિવન ફોર ધ બેલેન્સ સેક્શન ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/3 સિગ્મા સી બીડી સ્ક્વેર. બરાબર. તો રાઈટ આન્સર વુડ બી બી. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે in a limit state of the design of a concrete of the flexure the area of the stress block it is taken as the what. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે મેક્સિમમ સ્ટ્રેસની આપણે વાત કરીએ તો રેક્ટેંગ્યુલર બીમ હોય તેમાં આપણે સ્ટ્રેસ ડાયાગ્રામ કંઈક આપણને કેવો મળશે તો કે કોમ્બિનેશન ઓફ ધી રેક્ટેંગ્યુલર અને પેરાબોલિક આપણને બે પ્રકારના આપણને કોમ્બિનેશન જોવા મળશે સ્ટ્રેસ ડાયાગ્રામમાં. રાઈટ. હવે ફ્રેન્ડ્સ તો આપણે જે ટોટલ સ્ટ્રેસ બ્લોક છે તેનું આપણે વેલ્યુ કેટલી થશે તો કે હંમેશા જે કમ્પ્રેશન ટોટલ સ્ટ્રેસ ઇન અ કમ્પ્રેશન એની વેલ્યુ થશે 0.36 સિગ્મા એક્સયુ. 0.36 સિગ્મા એક્સયુ. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0.36 સિગ્મા એક્સયુ. બરાબર. તો આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ એ. હવે ફ્રેન્ડ્સ મેક્સિમમ સ્ટ્રેસ કેટલું હશે તો મેક્સિમમ સ્ટ્રેસ પૂછવામાં આવે તો 0.44 FCK. 0.44 FCK અહીંયા આપણને વેલ્યુ મળશે 0.44 FCK જેટલી. બરાબર. તો રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ વન ઓફ ધ ફોલોઇંગ સેક્શન ઓફ અ ઇક્વલ ક્રોસ સેક્શન એરિયા કેન રજિસ્ટર મોર ટોર્શનલ મોમેન્ટ ઓફ ધ આરસીસી બીમ સેક્શન ફોર મોર એફિશિયન્ટલી વર્કિંગ સ્ટ્રેસ મેથડ વિચ ઇઝ એડોપ્ટેડ ધી વન. તો ફ્રેન્ડ્સ હંમેશા એક વસ્તુ તમે ખાસ નોટ ડાઉન કરી લ્યો કે વધારે જો મારે ટોર્શનલ મોમેન્ટ મારે રજિસ્ટર કરવી હોય તો કયો સેક્શન આપણે એઝ્યુમ કરી શકાય તો ફ્રેન્ડ્સ બોક્સ સેક્શન અથવા તો જે આપણો સ્ક્વેર સેક્શન છે એ. બરાબર. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જો ચાર સાઈડ છે એ સરખી હોય તો એવા કેસમાં આપણને સરખું ટોર્ક મળશે. બરાબર. સરખું ટોર્ક મળશે તો એટલા જ માટે આપણે જે સૌથી વધારે ટોર્શનલ મોમેન્ટ રજિસ્ટિવિટી છે એ કયા સેક્શનમાં મળશે તો કે બોક્સ સેક્શનમાં મળશે. તો ટોર્શનલ રજિસ્ટિવિટીની વાત કરીએ તો હંમેશા આપણો આન્સર બી થઈ જશે બોક્સ સેક્શન. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે અ ડબલી રેનફોર્સ સેક્શન ઇઝ અ યુઝ વેન. તો ડબલી રેનફોર્સમેન્ટ સેક્શન આપણે ક્યારે યુઝ કરશું તો આપણી પાસે ઓપ્શન છે વેન ધ મેમ્બર વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ અલ્ટરનેટ એક્સટર્નલ લોડ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન અ સેક્શન રિવર્સ. તો હંમેશા સેક્શન ઉપર જ્યારે વધારે પડતા લોડ લાગતા હોય એક્સટર્નલ લોડ હોય સાથે બેન્ડિંગ મોમેન્ટ પણ હોય તો એવા કેસમાં આપણે ડબલી રેનફોર્સમેન્ટ સેક્શન છે આપણે વિચારી શકીએ. ત્યારબાદ ઓપ્શન છે વેન ધ મેમ્બર્સ આર સબ્જેક્ટેડ ટુ લોડિંગ ઇસેન્ટ્રિકલ ઓન ધ આઈધર સાઇડ ઓફ ધ એક્સિસ. તો જ્યારે પણ લોડિંગ કન્ડિશન છે ઇસેન્ટ્રિકલ હોય ત્યારે પણ આપણે ડબલી મેમ વિચારી શકીએ. પછી આપણો થર્ડ ઓપ્શન છે વેન ધ મેમ્બર વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ ધ એક્સિડેન્ટલ લેટરલ લોડ લાગતા હોય તો એવા કેસમાં પણ આપણે ડબલી રેનફોર્સમેન્ટ સેક્શન છે વિચારી શકાય. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ધી વોટ ધ રાઇટ આન્સર વુડ બી ધી ડી ઓલ ઓફ ધી એબવ. ધ કમ્પ્રેશન ઝોનમાં પણ આપણે ટેન્શન રેનફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું અને ટેન્શન ઝોનમાં પણ આપણે ટેન્શન રેનફોર્સમેન્ટ પ્રોવાઈડ કરશું. ધેટ ઇઝ કોલ્ડ એઝ ધી ડબલી રેનફોર્સ સેક્શન. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ ધ રાઇટ આન્સર વુડ બી ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન અ ટી બીમ ધ width ઓફ ધ રીબ વિચ ઇઝ ઇક્વલ ટુ ધ વોટ. તો ટી બીમની અંદરમાં જે width ઓફ ધ રીબ છે એટલે કે વેબની width ફ્રેન્ડ્સ એ કોના બરાબર થશે તો વેબની જે width છે એ હંમેશા કેના બરાબર થશે તો કે width ઓફ ધ પોર્શન ઓફ ધ બીમ ઇન ધ ટેન્સાઇલ ઝોન. તો કે ટેન્સાઇલ ઝોનમાં જેટલી width હશે એ જ width કોની થશે તો આપણા વેબની width થશે. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ ધ રાઇટ આન્સર વુડ બી સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જે ફોર એક્ઝામ્પલ કોઈ એક ટી બીમ છે આ કોઈ ટી બીમ છે તો તેની આ width છે ફ્રેન્ડ્સ એ કેટલી થશે તો કે જે ટેન્શન ઝોનમાં width હશે એના બરાબર થશે. એટલે આપણો આન્સર તો મળી ગયો. પરંતુ વધારામાં એક ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે width છે ફ્રેન્ડ્સ એ ડેપ્થની કેટલી થશે
વિડ્થ છે વેબની એ ડેપ્થ બરાબર ડેપ્થના કેટલા પર્સન્ટેજ થશે તો કેટલા ગણી થશે તો ખાસ નોટ ડાઉન કરી લેજો 1/3 થી લઈને 2/3 ઓફ ધ રીબ ઓફ ધ ડેપ્થ. તો ફ્રેન્ડ્સ જે વિડ્થ છે વેબની એ હંમેશા ડેપ્થના 1/3 થી લઈને 2/3 એટલે 0.33 થી લઈને 0.66 છે આપણે વિડ્થ લેવામાં આવે છે ટી બીમની અથવા ફ્લેંજ બીમની. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર અ સિમ્પલી સપોર્ટેડ બીમ ઓફ અ સ્પાન 10 મીટર ધ મિનિમમ ઇફેક્ટિવ ડેપ્થ ટુ સેટિસ્ફાય ધ વર્ટિકલ ડિફ્લેક્શન લિમિટેડ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ હંમેશા યાદ રાખો કે આપણી પાસે 3 ક્રાઇટેરિયા છે, સિમ્પલી સપોર્ટેડ માટે, કન્ટિન્યુઅસ અને કેન્ટિલીવર માટે, રાઈટ. હવે ફ્રેન્ડ્સ જો કેન્ટિલીવર માટે પૂછે તો આપણો જે ઇફેક્ટિવ જે ડેપ્થ સ્પાન ટુ ડેપ્થનો રેશિયો કેટલો થશે તો કે 7. હવે સિમ્પલી સપોર્ટ માટે 20 અને કન્ટિન્યુઅસ માટે 26 આ આપણને ક્રાઇટેરિયા આપેલો છે IS 456માં. હવે ફ્રેન્ડ્સ જો આપણો સ્પાન અપ ટુ 10 મીટર હોય તો આપણો જે રેશિયો રહેશે એ 7, 20 અને 26 રહેશે અલગ અલગ બીમ માટે, રાઈટ. હવે ફ્રેન્ડ્સ જો આપણે પૂછેલું શું છે તો કે સિમ્પલી સપોર્ટ બીમ કીધેલું છે તો આપણો જે રેશિયો કેટલો થશે તો કે 20 થશે, બરાબર. હવે L/D આપણો 20 થતું હોય તો મારે ડિફ્લેક્શન ફાઇન્ડ કરવું હોય તો આપણો આન્સર શું બનશે તો કે L/20. હવે L કેટલા છે તો કે 10 મીટર અને આ જે ડેપ્થ આપણને શેમાં મળશે તો કે mm-માં મળશે, બરાબર. તો આપણે મીટર સ્પાન છે એને આપણે mm-માં કન્વર્ટ કરીએ તો કે 10,000 / 20 તો આપણો આન્સર શું મળશે તો ઓલમોસ્ટ મને 1000 મળશે ઇન mm. હવે ફ્રેન્ડ્સ તેને હું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું શું કામ તો કે આપણને ઓપ્શન દરેક સેન્ટીમીટરમાં છે તો 1000 mm છે તેને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું તો આપણો આન્સર મળશે 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર આવો કોઈ ઓપ્શન છે તો કે નથી, આવો કોઈ ઓપ્શન જ નથી. તો આપણે ડાયરેક્ટલી જો આવું કોઈ એક્ઝામમાં થાય તો આપણો આન્સર ટીક કરી નાખશું એની નજીકની કોઈ વેલ્યુ હોય તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી, બરાબર. નજીકની જે વેલ્યુ હોય એને આપણે કન્સિડર કરી દઈએ. હવે ફ્રેન્ડ્સ આ વસ્તુ ઘણી બુકની અંદરમાં તમને 50 મીટર લખેલું જોવા મળશે, 50 મીટર જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ જો આપણો જે સ્પાન અને જે ડેપ્થ ઇફેક્ટિવ ડેપ્થનો જે રેશિયો છે જો 10 કરતાં વધી જાય તો જે આપણું વેલ્યુ છે 20 સાથે શું મલ્ટીપ્લાય કરશું તો કે 10/સ્પાન 10/સ્પાન આવું આપણને કોડમાં મેન્શન કરેલું છે. તો 20 × 10 ડિવાઈડ બાય આપણે સ્પાન જો 15 મીટર આપેલું હોય તો 5 × 2 = 10 અને 5 × 3 = 15, બરાબર. તો 20 × 40 / 3 ઓલમોસ્ટ તમને 13 પોઈન્ટ સમથિંગ કંઈક મળતું હશે, બરાબર. 13 પોઈન્ટ સમથિંગ તો આપણો એ આન્સર કરેક્ટ થશે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. ધ સ્પ્લાઇસિંગ ઓફ ધ રેનફોર્સ બાર ઇન RCC બીમ કેન બી ડન એટ અ સેક્શન વેર. તો ફ્રેન્ડ્સ સ્પ્લાઇસિંગ છે ફ્રેન્ડ્સ આપણે સ્પ્લાઇસિંગ રેનફોર્સમેન્ટ RCC બીમમાં ક્યારે કરશું તો આપણને ખબર છે કે જ્યારે બેન્ડિંગ મોમેન્ટ છે એ હાફ ઓફ ધ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ હોય તો એવા કેસમાં આપણે સ્પ્લાઇસિંગ ઓફ ધ રેનફોર્સમેન્ટ કરશું RCC બીમમાં. તો આપણો રાઈટ આન્સર શું બનશે આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ બી. જ્યારે બેન્ડિંગ મોમેન્ટ છે એ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કરતાં અડધી હોય અને એના કરતાં પણ ઓછી હોય ત્યારે આપણે સ્પ્લાઇસિંગ આપણે પ્રોવાઈડ કરશું RCC બીમમાં. That's why the right answer would be B. ત્યારબાદ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ મિનિમમ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન 2 મેન બાર શુડ બી ધી વોટ. તો મિનિમમ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન 2 મેન બાર, બરાબર. તો મિનિમમ જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે 2 મેન બારનું એ કેટલું આપણે એઝ્યુમ કરશું તો હંમેશા ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો લાર્જર ડાયામીટર અથવા ડાયામીટર જે આપણે યુઝ કરીએ છીએ અને જે મેક્સિમમ સાઇઝ ઓફ ધ એગ્રીગેટ છે +5 mm. તો ફ્રેન્ડ્સ આ બંનેમાં જેટલું વધારે હોય, બરાબર, લાર્જર ડાયામીટર અથવા મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ +5 આ ત્રણમાં જે વધારે હોય એના કરતાં ઓછું ક્યારેય હોવું જોઈએ નહીં. તો એ આપણો મિનિમમ થઈ ગયું. તો રાઈટ આન્સર શું બનશે આપણો રાઈટ આન્સર બની જશે એ. ખાસ ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ આપણો ડાયામીટર અથવા તો લાર્જર ડાયામીટર જો આપણે કોઈ બીમની અંદરમાં જ્યારે કોઈ આપણે બીમની અંદરમાં 2 લેયર આપણે પ્રોવાઈડ કરતા હોય ફોર એક્ઝામ્પલ આ રીતે, બરાબર. અહીંયા મેં જે નીચે જે બોટમ ફાઇબર છે તેમાં હું 16 mm ના પ્રોવાઈડ કરું છું ને જે ઉપરનું જે લેયર છે તેમાં હું 12 mm ના પ્રોવાઈડ કરતો હોય તો લાર્જર ડાયામીટર કયો થયો તો કે 16 mm, બરાબર. તો 16 mm અને જે મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ ફોર એક્ઝામ્પલ 20 mm લેતો હોઉં
20 mm પ્લસ 5 mm તો કેટલા થઈ ગયા 25. તો 25 60માંથી બંને કયું મોટું છે તો કે 25. તો 25 જેટલું મારે હોરિઝોન્ટલ મિનિમમ ડિસ્ટન્સ એડોપ્ટ કરવું પડશે. તો રાઈટ આન્સર બનશે આપણો ફ્રેન્ડ્સ એ. ધ રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મિનિમમ કવર ટુ બી મેન બાર ઇન આરસીસી બીમ શુડ બી વોટ. તો ફ્રેન્ડ્સ હંમેશા જે મિનિમમ કવર છે આપણે કેટલું પ્રોવાઈડ કરશું તો કે હંમેશા 25 mm એ તો આપણને ખબર જ હશે. પરંતુ બીજી એક વસ્તુ કે જે સાઇઝ ઓફ એગ્રીગેટ છે અહીંયા આપણે યાદ રાખવાનું છે મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ. તો મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ અથવા તો જે 25 mm છે બંનેમાંથી જે વધારે હોય એ આપણે એડપ્ટ કરવું પડશે. તો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ટુ કંટ્રોલ ધ ડિફ્લેક્શન ઇન અ લિમિટ સ્ટેટ મેથડ ધ બેઝિક વેલ્યુ ઓફ ધ સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો એઝ પર IS 456-2000 for a simply supported beam and continuous beam are kept as the what. તો ફ્રેન્ડ્સ આપણે આગળ વાત કરી ગયા છે કે કંટ્રોલ ડિફ્લેક્શન લિમિટને આપણે કંટ્રોલ કરવા માટે જે L/D નો જે રેશિયો છે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે એ 2 કરતાં ક્યારેય પણ વધારે હોવી જોઈએ નહીં. અને જે L/D નો જે રેશિયો છે ફોર કન્ટિન્યુઅસ બીમ માટે એ 2.5 કરતાં ક્યારેય વધારે હોવી જોઈએ નહીં. એક આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને જો આપણે વાત કરતા હોય ડિફ્લેક્શન લિમિટની તો ફ્રેન્ડ્સ આપણી પાસે 3 ક્રાઇટેરિયા છે 7, 20 અને 26. 7 છે કેન્ટિલીવર માટે, 20 છે સિમ્પલી સપોર્ટેડ માટે અને 26 છે કન્ટિન્યુઅસ બીમ માટે. તો આપણને શું પૂછેલું છે સિમ્પલી સપોર્ટેડ બીમ અને કન્ટિન્યુઅસ બીમ તો 20 અને 26. 20 અને 26. અને ફ્રેન્ડ્સ અહીંયા પહેલાં આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને પછી આપણે કન્ટિન્યુઅસ છે. તો આપણો આન્સર ટીક કરવાનો છે 20 અને 26. પછી ત્યાં મિસ્ટેક કરીને ના કરતા કે 26 અને 20 રિસ્પેક્ટિવલી જ આપણે આન્સર આપવાનો છે કે જે આપણને પૂછેલો છે એ. તો રાઈટ આન્સર વુડ બી એ. ધ રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન અ લિમિટ સ્ટેટ ડિઝાઇન ઓફ અ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર ધ વેલ્યુ ઓફ ધ લિમિટિંગ ન્યુટ્રલ એક્સિસ ડેપ્થ ફેક્ટર KXU મેક્સિમમ ડિપેન્ડ્સ અપોન ધી વર્ડ. તો ફ્રેન્ડ્સ હંમેશા ધ્યાનમાં રાખજો કે આપણને IS 456-2000 માં પેજ નંબર 96 માં આપણને ઇક્વેશન આપેલું છે XU/D ઇટ ઇઝ ઇક્વલ ટુ 0.87 FY/AST ડિવાઈડ બાય 0.36 FCK BXU. હવે ફ્રેન્ડ્સ તમે ખાસ નજર કરશો તો કે જે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ છે એક તો આપણે FY એટલે ગ્રેડ ઓફ ધ સ્ટીલ અને FCK એટલે ગ્રેડ ઓફ ધ કોન્ક્રીટ બંને ઉપર ડિપેન્ડ કરે છે. ધેટ્સ વાય આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ સી. તો આપણો જે જ્યારે પણ જે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ છે ફ્રેન્ડ્સ એ FY અને FCK બંને ઉપર ડિપેન્ડ કરે છે ગ્રેડ ઓફ સ્ટીલ અને ગ્રેડ ઓફ કોન્ક્રીટ. ધ રાઈટ આન્સર વુડ બી સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ પેર ઇઝ અ નોટ કરેક્ટલી મેચ ઇન અ કોન્ટેક્સ ઓફ ધ IS 456 પ્રોવિઝન ફોર રેનફોર્સ કોન્ક્રીટ બીમ. તો ફ્રેન્ડ્સ હંમેશા જે ફૂટિંગ છે ફૂટિંગ ડિઝાઇનમાં આપણે પંચિંગ શીયર કાઉન્ટ કરીએ છીએ. કોન્ક્રીટ કવર છે એ એસેન્શિયલ છે ડ્યુરેબિલિટી માટે, ફાયર રેઝિસ્ટન્સ માટે, આપણે એટમોમીટર જે અફેક્ટ થાય છે એનાથી બચાવવા માટે કોન્ક્રીટમાં કવર પ્રોવાઈડ કરીએ છીએ. બીજું છે બીમ્સ આર મોસ્ટલી વિથઆઉટ શિયર એન્ફોર્સમેન્ટ. અને ત્રીજું છે નેક્સ્ટ છે કે રૂફ સ્લેબ ડિઝાઇન મે બી વિથઆઉટ શિયર એન્ફોર્સમેન્ટ. તો સ્લેબની અંદરમાં આપણે રેન્ફોર્સમેન્ટ છે એ આપણે ચેક કરીએ છીએ પરંતુ આપણે બીમમાં જનરલી કરતા નથી. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાસ ધ્યાનથી સમજજો કે RCC beam of 200 mm width and 300 mm effective depth. The reinforcement beam having Fe 415 grade steel and concrete grade which is M20. The limiting moment carrying capacity of the beam it is equal to what? તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે IS 456માં આપણને કીધેલું છે કે જો Fe 415 હોય તો એવા કેસમાં જે મોમેન્ટ લિમિટિંગ છે MU લિમિટેડ છે એની વેલ્યુ કેટલી થશે તો કે 0.138 FCK ઇન્ટુ BD². તો ફ્રેન્ડ્સ આપણી પાસે FCK છે, B છે, D છે તો દરેકે દરેક વેલ્યુ મૂકી અને MU લિમિટેડને કેલ્ક્યુલેટ કરીએ તો MU લિમિટેડ ઇક્વલ ટુ 0.138 ઇન્ટુ અહીંયા લખું છું 0.138 ઇન્ટુ FCK 20 ઇન્ટુ B 200 ઇન્ટુ D એટલે કે 300 નો સ્ક્વેર. હવે ફ્રેન્ડ્સ આને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણો આન્સર શું મળશે?
આપણો આન્સર શું મળશે? તો કેલ્ક્યુલેટ કરવાનો મને આન્સર કયો? તો આપણો આન્સર નિયર અબાઉટ તમને 49.68 આસપાસ મળશે. 49.68 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. હવે આ જે આન્સર મળશે તમને શેમાં મળશે? ન્યૂટન ઇન્ટુ એમએમમાં મળશે. ન્યૂટન ઇન્ટુ એમએમમાં મળશે, તેને કન્વર્ટ કરી નાખો આપણે કિલો ન્યૂટન ઇન્ટુ મીટરમાં, તો યુ વિલ ગેટ ધ આન્સર 49.68 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. The right answer would be C. The right answer would be C. ત્યાર આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, when the width B and effective depth it is equal to D, overall depth D, the maximum area of the reinforcement in a RCC beam shall not exceed the what? તો ફ્રેન્ડ્સ મેક્સિમમ એરિયા ઓફ ટેન્શન રેન્ફોર્સમેન્ટ અથવા રેન્ફોર્સમેન્ટ આરસીસી બીમમાં કેટલી હશે? તો હંમેશા ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો કે 0.04 બી ઇન્ટુ ડી. હવે ફ્રેન્ડ્સ અહીંયા ડી જો કેપિટલ ડી છે, કેપિટલ ડીનો મતલબ શું થશે? તો કે ઓવરઓલ ડેપ્થ. તો હંમેશા 4% ઓફ ધ ગ્રોસ એરિયા, 4% ઓફ ધ ગ્રોસ એરિયા કોનો? તો કે બીમનો, કોઈ પણ સેક્શનનો. તો એના 4%થી વધારે ક્યારે હોવું જોઈએ નહીં? તો આપણો આન્સર બનશે ફ્રેન્ડ્સ 0.04 ઇન્ટુ બી ઇન્ટુ કેપિટલ ડી. અહીંયા સ્મોલ ડી કરીને ના આવતા, ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરશે. સ્મોલ ડી એટલે કે ઇફેક્ટિવ ડેપ્થ થશે. જો હું ગ્રોસ એરિયા વાત કરતો હોઉં તો આપણું ઓવરઓલ ડેપ્થ થશે, બરાબર? ઓવરઓલ ડેપ્થ થશે, ઓવરઓલ ડેપ્થ આપણી ડી થશે અને વિડ્થ આપણે થશે બી. તો ફ્રેન્ડ્સ ખાસ વસ્તુ મિસ્ટેક ના થાય, જે આપણે ઓવરઓલ ડેપ્થ લેવાની છે જો આપણને મેક્સિમમ એરિયા રેન્ફોર્સમેન્ટ પૂછે તો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ડીપ બીમ આર ડિઝાઇન ફોર ધી વોટ? તો હંમેશા ફ્રેન્ડ્સ ડીપ બીમ છે એ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ બંને માટે આપણે ડિઝાઇન કરીએ છીએ. જસ્ટ બીકોઝ ઓફ જો બીમની ડેપ્થ વધી જશે તો તેની અંદરમાં પણ આપણને બેન્ડિંગ જોવા મળશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી સી. The right answer would be C. Deep beam are designed for both the shear force as well as bending moment. The right answer would be C. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, the T beam behave as a rectangular beam of a width which is equal to its flange. It is neutral axis the what? તો હંમેશા ફ્રેન્ડ્સ આપણે જ્યારે પણ ટી બીમને રેક્ટેંગ્યુલર બીમ તરીકે આપણે કન્સિડર કરતા હોય ત્યારે જે વિડ્થ છે એ કેવી હશે અને ન્યુટ્રલ એક્સિસ આપણને ક્યાં લાઈ કરશે? તો હંમેશા હશે ફ્લેંજમાં, which is always lies within the flange. That's why the right answer would be A. The right answer would be A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. The strain in a steel reaches its ultimate value earlier than the strain in a concrete, which is called as the what? તો તેને આપણે શું કહીશું? હવે પ્રશ્નને ખાસ સમજવા જેવો છે કે સ્ટ્રેન છે સ્ટીલની અંદરમાં અલ્ટિમેટ વેલ્યુ વધારે પહેલાં પહોંચી જાય છે. સ્ટ્રેન આપણે કોન્ક્રીટનું જે મેક્સિમમ 0.0035 સુધી પહોંચે એ પહેલાં. એનો મતલબ શું થયું? તો કે સ્ટીલ છે એ પહેલાં ફેલ થાય છે, તો આપણો જે સેક્શન કેવો થશે? તો કે અંડર એન્ફોર્સમેન્ટ થશે. હવે ફ્રેન્ડ્સ જો સ્ટીલ કરતાં જો કોન્ક્રીટ પહેલાં ફેલ થઈ જાય એનો મતલબ કે જે સેક્શન શુડ બી ઓવર એન્ફોર્સ, પરંતુ આપણા કેસમાં સ્ટીલ છે એ પહેલાં ફેલ થાય છે કમ્પેર ટુ કોન્ક્રીટ. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી. ધ રાઇટ આન્સર વુડ બી બી, અંડર એન્ફોર્સ સેક્શન. અને જે સ્ટીલ અને કોન્ક્રીટ બંને એક સાથે ફેલ થતા હોય વિચ મીન્સ વોટ? તો આપણો સેક્શન કેવો કહેવાશે? તો કે બેલેન્સ સેક્શન. હંમેશા બેલેન્સ સેક્શન માટે XU બરાબર XU મેક્સ થશે. ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ ઇટ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ મેક્સિમમ ડેપ્થ ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ. તો XU બરાબર XU મેક્સ, MU બરાબર MU લિમિટેડ. તો આવી બધી વસ્તુ ફ્રેન્ડ્સ બેલેન્સ સેક્શન માટે આપણને યાદ હોવી જોઈએ. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, which usual notation for a balance section the depth of neutral axis is given by the what? તો હંમેશા આપણે જે બેલેન્સ સેક્શનની વાત કરતા હોય તો મોડ્યુલર રેશિયો ઇન્ટુ સિગ્મા CBC એટલે કે કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇન અ કોન્ક્રીટ ડિવાઇડ બાય સ્ટ્રેસ ઇન અ સ્ટીલ ઇટ ઇઝ ઇક્વલ ટુ N/D - N. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર અ કેન્ટિલીવર સ્લેબ ધ સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો શુડ નોટ એક્ઝિસ્ટ ધી વોટ? હવે ફ્રેન્ડ્સ આપણે કોની વાત કરીએ છીએ? તો કે કેન્ટિલીવર બીમની વાત કરીએ છીએ. કેન્ટિલીવર બીમમાં જે સ્પાન એટલે કે L/D નો રેશિયો કેના કરતાં વધારે ના હોવો જોઈએ? શુડ નોટ એક્ઝિટ ધી વોટ? તો કે 7.
હવે આ જ વેલ્યુ આપણે સિમ્પલી સપોર્ટેડ માટે પૂછેલી હોય તો 20 અને કન્ટિન્યુઅસ માટે પૂછેલી હોય તો 26. આગળ આપણે વાત કરી જ ગયા છીએ. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ ધ સી. ધ સી અવર રાઈટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડિફ્લેક્શન ઓફ ધ પ્રિઝમેટિક બીમ મે બી ડિક્રીઝ બાય ધ વોટ. તો જે પ્રિઝમેટિક બીમ છે થ્રુ આઉટ જે લેન્થ સરખી હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ રેક્ટેન્ગ્યુલર બીમ છે, તો આવા બીમનું જ્યારે ડિફ્લેક્શન ઓછું કરવું હોય તો આપણે શું વધારવું પડે? તો કે આપણે ડેપ્થ વધારવી પડે. તો ઇન્ક્રીઝ ધ ડેપ્થ ઓફ ધ બીમ અલ્ટિમેટલી ડિક્રીઝ ધ ડિફ્લેક્શન ઇન અ પ્રિઝમેટિક બીમ. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો રાઈટ આન્સર બનશે એ અવર રાઈટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ કે ક્લિયર કવર ફોર આરસીસી બીમ ઇટ ઇઝ યુઝ્યુઅલી વોટ. તો આરસીસી બીમ માટે જે કવર કેટલું થશે? તો કે 25 mm. 25 mm. જો સ્લેબની વાત કરું તો 20 mm અને જો કોલમની વાત કરું તો 40 mm. કોલમ માટે 40 mm અને ફૂટિંગ માટે 50 mm. આ બધી વસ્તુ ફ્રેન્ડ્સ યાદ હોવી જોઈએ આપણને. દરેક વસ્તુ આપણને એક્ઝામ માટે ઇમ્પોર્ટન્સ છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો સર્વે ઓફ ધ મેકર્સ ધ જીપીએસ ટુ વેરીફાઈ ધી વોટ. જીપીએસ શું વેરીફાઈ કરશે? તો આપણે જ્યારે એક્યુરસી વધારે જોતી હોય સર્વેયરની ત્યારે આપણે જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમનો આપણે યુઝ કરતા હોય તો હંમેશા શું ડિટેક્ટ કરશે? એ બાઉન્ડ્રી. તો રાઈટ આન્સર વુડ બી સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ડબલી રેન્ફોર્સમેન્ટ ઇઝ અ પ્રોવાઇડ ઇન અ બીમ. તો ડબલી રેન્ફોર્સમેન્ટ બીમ આપણે ક્યારે પ્રોવાઈડ કરશું? તો આપણને ખબર છે કે જ્યારે પણ ડેપ્થ ઓફ ધ સેક્શન છે એ આપણે લિમિટેડ રાખવાની હોય. જ્યારે ડેપ્થ ઓફ ધ જે સેક્શન છે એ આપણે લિમિટેડ રાખવાની હોય ત્યારે. પછી તો કે ડિફ્લેક્શનને ઘટાડવું હોય ત્યારે, ટોર્શન ઘટાડવું હોય ત્યારે. તો ત્રણ ઓપ્શન આપણા સાચા બનશે. બરાબર, કે ડેપ્થ છે એ રિસ્ટ્રિક્ટ કરવી હોય, રિડ્યુસ ધ ડિફ્લેક્શન, રિડ્યુસ ધ ટોર્શન, તો ત્યારે આપણે તેનો ઉપયોગ કરશું તો કે ડબલી રેન્ફોર્સમેન્ટ. ડબલી રેન્ફોર્સમેન્ટ વિચ મીન્સ વોટ? તો કે કમ્પ્રેશન ફાઇબરમાં અને જે બોટમ જે ટેન્શન ઝોન છે બંનેમાં આપણે ટેન્શન રેન્ફોર્સમેન્ટને પ્રોવાઈડ કરશું. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી ડી. ધ રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાસ ધ્યાનથી સમજજો. ધ ફ્લેંજ વિડ્થ ઓફ ધ આઇસોલેટેડ ટી બીમ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ઇટ ઇઝ ઇક્વલ ટુ શું થશે ફ્રેન્ડ્સ? તો હંમેશા યાદ રાખજો L0 બાય L0 B L0 ડિવાઇડ બાય L0 બાય B પ્લસ 4 પ્લસ BW. તો આપણને ખબર છે કે જ્યારે પણ જે ડિસ્ટન્સ છે બિટવીન મોમેન્ટ 0 થાય એને આપણે L0 કહીએ છીએ. આગળ આપણે વાત કરી ગયા. તો એના ડિવાઇડ બાય L0 બાય B એટલે શું થશે? તો કે એક ચૂલ વિડ્થ થશે પ્લસ 4 પ્લસ આપણે BW થશે તો કે જે વેબ છે તેની વિડ્થ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ બી. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન અ સિંગલી રેન્ફોર્સ બીમ ધ સ્ટીલ મેન રેન્ફોર્સમેન્ટ ઇઝ પ્રોવાઇડ ઇન ધી વોટ? તો સિંગલી રેન્ફોર્સમેન્ટ બીમ હોય તો આવા કેસમાં જે રેન્ફોર્સમેન્ટ આપણે ક્યાં પ્રોવાઈડ કરશું? તો કે આપણે બોટમમાં પ્રોવાઈડ કરશું. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી ધી વોટ? ઇન અ ટેન્શન ઝોન. ધ રાઈટ આન્સર વુડ બી ધી વોટ? ટેન્શન ઝોનમાં આપણે પ્રોવાઈડ કરશું. જો ડબલી રેન્ફોર્સમેન્ટ કહે તો આપણે કમ્પ્રેશન ઝોનમાં પણ પ્રોવાઈડ કરશું. રાઈટ, તો બંને આવશે. તો આ બે વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ વિડ્થ ઓફ ધ ફ્લેંજ ઓફ અ ટી બીમ શુડ બી લેસ દેન ધી વોટ? શુડ બી લેસ દેન ધી વોટ? તો હંમેશા યાદ રાખજો કે જે વિડ્થ ઓફ ધ ફ્લેંજ ઓફ ધ ટી બીમ છે એ 1/3 ઓફ ધ ઇફેક્ટિવ સ્પાન ઓફ ધ ટી બીમ સાચું છે. ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ટર ઓફ ધ ટી બીમ સાચું છે. વિડ્થ ઓફ ધ રીબ પ્લસ 12 ટાઈમ્સ ધ થિકનેસ ઓફ ધ સ્લેબ એ પણ સાચું છે. તો આમાંથી જે લેસર હશે, લીસ્ટ હશે, ઓછું હશે એ આપણો રાઈટ આન્સર બનશે. તો વિડ્થ ઓફ ધ ફ્લેંજ આમાંથી જે ઓછું હશે એ આપણે ટેકન કરશું. તો રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ રેન્ફોર્સ કોન્ક્રીટ બીમ ઇઝ એઝ્યુમ ટુ બી મેડ ઓફ ધી વોટ? તો હંમેશા જે આરસીસી છે ફ્રેન્ડ્સ તેમાં આપણે સ્ટીલ છે, સિમેન્ટ છે, સિમેન્ટ છે, કોર્સ એગ્રીગેટ, ફાઇન એગ્રીગેટ અને વોટર, આ 3, 4, 5 વસ્તુને આપણે મિક્સ કરીને આપણે બને છે. ધેટ્સ વાય ધ સેક્શન ઓર આરસીસી બીમ which is considered as a heterogeneous material. The right answer would be B. The right answer would be B. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે what is the modular ratio to be used in the analysis of the RC beam using working stress method? The grade of concrete for M20 it is equal to what? તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે M equal to 280 divided by 3 sigma CBC. તો આપણને CBC ની વેલ્યુ કેવી રીતે ખબર પડશે? તો કે M20 ઉપર
હવે M20 ની વાત કરતો હોય ત્યારે જે સ્ટ્રેસીસ ઇન કોન્ક્રીટ છે કેટલું થશે તો કે 7 મેગાપાસ્કલ અથવા ન્યૂટન પર mm સ્ક્વેર ફોર M20. હવે આ જ વસ્તુ તમને M25 માટે પૂછે તો ત્યારે આપણું સ્ટ્રેસ થશે 8.5 મેગાપાસ્કલ અથવા ન્યૂટન પર mm સ્ક્વેર. તો ફ્રેન્ડ આપણે ડાયરેક્ટલી લઈ શકીએ છીએ 7, તો 280 ડિવાઇડ બાય 3 into 7, તો 280 ડિવાઇડ બાય 21, you will get the answer of it is equal to 13.33. 13.33. The right answer would be B. The right answer would be B. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે બીમ of a 400 mm effectively depth with a neutral axis constant it is equal to 0.39. The value of the lever arm it is equal to what? It is equal to what? તો આપણને ખબર જ છે ફ્રેન્ડ્સ કે D minus 0.42 XU થશે, બરાબર. લેવર આર્મ જેને આપણે Z તરીકે બતાવીએ છીએ, લેવર આર્મ કોને કહેવાશે તો આપણને ખબર છે કે અહીં ક્યાંક આપણને કમ્પ્રેસિવ ફોર્સ લાગતો હશે, અહીંયા ક્યાંક આપણું ટેન્શન ફોર્સ લાગતો હશે. કમ્પ્રેસિવ ફોર્સનું ઇક્વેશન શું છે તો કે 0.36 FCK BXU, FCK BXU અને T. ટેન્શનનું ઇક્વેશન શું છે તો કે 0.87 FY AST, 0.87 FY AST. તો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ બિટવીન ધ ટોટલ કમ્પ્રેસિવ ફોર્સ અને ટોટલ ટેન્શન ફોર્સ, તેને આપણે લેવર આર્મ કહેતા હોઈએ છીએ, રાઈટ. તો એનું ઇક્વેશન આપણને ખબર છે D minus 0.42 XU, બરાબર. તો XU ની વેલ્યુ આપણને કેટલી આપી છે 0.39. તો D ઇફેક્ટિવ ડેપ્થ કેટલી છે તો કે 400 minus 0.42 into 0.39. તો આનું ઇક્વેશન તમે ફાઇન્ડ કરો અને આન્સર કેટલો આવે છે મને ચેક કરીને કહો, ફટાફટ મને ચેક કરીને કહો. તો તમારો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ C. તો તમારો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ C 348 mm. હવે ફ્રેન્ડ તમે બીજી રીતે પણ કરી શકો છો કે ડેપ્થ લેવર આર્મ ઇક્વલ ટુ શું થશે તો કે ઇફેક્ટિવ ડેપ્થ માઇનસ જે XU થશે, બરાબર. XU ઇન્ટુ આપણે D ડિવાઇડ બાય 3 કરશો તો પણ તમને આન્સર મળી જશે, બરાબર. તો આ રીતે પણ તમે કરી શકો છો, અથવા D minus 0.42 XU તરીકે પણ તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન કેસ ઓફ ધ લિમિટ સ્ટેટ ધ મેક્સિમમ સ્ટ્રેન ઇન અ કોન્ક્રીટ at the outermost compression fiber in a bending it is equal to what? તો હંમેશા આપણને ખબર છે કે મેક્સિમમ સ્ટ્રેનની આપણે વાત કરીએ કમ્પ્રેશન ફાઇબરમાં તો એની વેલ્યુ હશે 0.0035. તો રાઇટ આન્સર વુડ બી C. હવે ફ્રેન્ડ્સ આ જ વસ્તુ તમને સ્ટીલ માટે પૂછવામાં આવે તો સ્ટીલ માટે પણ યાદ રાખો કે આપણી વેલ્યુ કેટલી થશે તો કે FY upon 1.15 ES પ્લસ 0.002 આટલું આપણને મેક્સિમમ સ્ટ્રેન જોવા મળશે સ્ટીલમાં. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સાઇઝ ઓફ ધ રેક્ટેંગ્યુલર સેક્શન ઇઝ અ ફિક્સ એન્ડ ધ મોમેન્ટ ઓફ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ સિંગલી રેન્ફોર્સમેન્ટ સેક્શન ઇટ ઇઝ અ લેસ દેન ધ ડિઝાઇન મોમેન્ટ ધ બીમ શેલ બી અંડર ડિઝાઇન એઝ ધી વન. તો હંમેશા જે આપણી ડેપ્થ છે ફ્રેન્ડ્સ એ ફિક્સ આપણે કન્સિડર કરીએ અને જે મોમેન્ટ રેઝિસ્ટન્સ છે સિંગલી બીમની એ ઓછી છે, બરાબર, એ ઓછી છે, બરાબર. તો તેવા કેસમાં આપણે કેવો સેક્શન ડિઝાઇન કરશું તો કે ડબલી રેન્ફોર્સમેન્ટ. તો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ C. ધ રાઈટ આન્સર વુડ બી C. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લિમિટિંગ ન્યુટ્રલ એક્સિસ ડેપ્થ ઓફ ધ રેક્ટેંગલ બીમ it is a 300 mm by the 400 mm. The reinforced with the 20 mm diameter bar having Fe 500 grade with a clear cover of 30 mm it is equal to what? તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો આપણે ફાઇન્ડ કરવાનું છે ફ્રેન્ડ્સ કે નિમિટિંગ ન્યુટ્રલ એક્સિસ ઓફ ધ ડેપ્થ, બરાબર. તો નિમિટિંગ એક્સિસ ઓફ ધ ડેપ્થ આપણને ફાઇન્ડ કરવાનું કીધું હોય તો આપણો રાઇટ આન્સર શું બની જશે? આપણો રાઇટ આન્સર બની જશે 184 mm. The right answer would be 184 mm. કેવી રીતે તમને ખબર પડશે તો તમે જાતે કેલ્ક્યુલેટ કરી શકો છો. આપણે કોઈ પણ એક રેક્ટેંગ્યુલર બીમ કરશે કરો 300 by 400, બરાબર. હવે તેમાં આપણે 20 mm ડાયામીટર આપેલા છે અને આપણને કવર આપેલું છે તો ઇઝીલી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ 184 mm. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લિમિટિંગ ધ ડિફ્લેક્શન ઇન્ક્લુડિંગ ધ ઇફેક્ટ ઓફ ધ ટેમ્પરેચર creep and shrinkage occurring after erection of the partition and the application of the finishing should not exist the word. તો કોના કરતાં વધારે ના હોવું જોઈએ તો આપણે વાત કરી ગયા છે ફ્રેન્ડ્સ જો આપણને ટેમ્પરેચર ક્રીપ અને શ્રિંકેજ પ્રકારના લોડ લાગતા હોય તો લિમિટિંગ ડિફ્લેક્શન છે એ કોના કરતાં વધારે ના હોવું જોઈએ તો કે સ્પાન L/350 અથવા 220 mm
અથવા 20 mm કરતાં વધારે ક્યારેય પણ ના હોવું જોઈએ. અને જો આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે જે ટોટલ લોડ લાગતું હોય હોરિઝોન્ટલ મેમ્બરમાં ફાઇનલ ડિફ્લેક્શનની આપણે વાત કરતા હોય તો L/250 તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ અહીંયા આપણો બનશે સી. કેમ કે આપણને લોડ આપેલા છે ટેમ્પરેચર, ક્રીપ અને શ્રિંકેજ, અને જે આપણે લોંગ ટર્મ ઇફેક્ટ કન્સિડર કરી શકીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાસ ધ્યાનથી સમજો. ધ મોમેન્ટ રેઝિસ્ટન્સ ઓફર બાય બેલેન્સ સેક્શન ઇન અ વર્કિંગ સ્ટ્રેસ મેથડ ઇઝ ગિવન બાય ધી વોટ. તો એઝ પર આપણે જો IS 456-2000 ની વાત કરતા હોય તો આપણો આન્સર શું બનશે? તો મોમેન્ટ રેઝિસ્ટન્સ ફોર બેલેન્સ સેક્શન આપણે બેલેન્સ સેક્શનની માટે તો કે 1/2 into sigma CBC into B into X into D minus X by 3. The right answer would be the what? It is equal to D as per IS 456. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે તો singly reinforced section or singly reinforced rectangular section B cross D, it is effective depth of the cross section FCK and FY are the characteristic strength of the concrete and steel respectively. The depth of the neutral axis is given as a calculate by the what? તો હંમેશા આપણને ખબર છે XU by D it is equal to what થશે તો કે 0.87 FY AST divided by 0.36 FCK BXU. તો ફ્રેન્ડ્સ આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી 0.87 FY AST divided by 0.36 FCK B. હવે ફ્રેન્ડ અહીંયા ડી શું કામ નથી તો આપણે ડાયરેક્ટલી આપણે XU લઈએ તો ડી અલ્ટિમેટલી અહીંયા કેન્સલ થઈ જશે, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે XU ઇક્વલ ટુ શું થશે 0.87 FY into AST divided by 0.36 FCK B. The right answer would be D. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ ધ મેક્સિમમ સ્ટ્રેન ઇન અ સ્ટીલ એટ અ ફેઇલર ઇન અ લિમિટ સ્ટેટ મેથડ ધ ડિઝાઇન ઇઝ કન્સિડર એઝ ધી વોટ. તો આપણે આગળ વાત કરી ગયા છે FY/1.15 ES પ્લસ 0.002 તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે A. ધ રાઇટ આન્સર વુડ બી A. હવે ફ્રેન્ડ્સ આપણે જે 0.002 શું બતાવે છે તો કે પ્રૂફ સ્ટ્રેન બતાવે છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. પ્લસ બીજું આપણે વાત કરીએ FY/1.15 ES શું છે તો એક પ્રકારનું સ્ટ્રેન જ છે. તો આપણને ખબર છે કે યંગ મોડ્યુલસ ઇક્વલ ટુ સિગ્મા અપોન શું થશે તો કે એપ્સાઇલોનને કરતાં બનાવું તો સિગ્મા અપોન E. હવે ફ્રેન્ડ એ જ વસ્તુ છે સિગ્મા અપોન E. હવે ફ્રેન્ડ સિગ્મા બરાબર શું થશે તો કે પરમિસિબલ સ્ટ્રેસીસ ઇન અ સ્ટીલ. તો એ શું થશે તો કે FY ડિવાઇડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી, અને સ્ટીલ માટે આપણે ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી લઈએ તો કે 1.15. તો FY ડિવાઇડ બાય 1.15 આ આપણને મળી ગયું પરમિસિબલ સ્ટ્રેસીસ ડિવાઇડ બાય હું યંગ મોડ્યુલસ કરું તો મને શું મળશે તો કે સ્ટ્રેન વત્તા પ્રૂફ સ્ટ્રેન એટલું આપણને મેક્સિમમ સ્ટ્રેન મળશે સ્ટીલની અંદર. તો આ કન્સેપ્ટને ખાસ મિત્રો ધ્યાનથી સમજજો કે આ વેલ્યુ છે એક પ્રકારના સ્ટ્રેનની જ વેલ્યુ છે, મેક્સિમમ સ્ટ્રેન છે સ્ટીલની અંદર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ નોમિનલ કવર ફોર ધ બીમ શુડ નોટ બી લેસ ધેન ધ વોટ વેલ્યુ ફોર ધ મોડરેટ એક્સપોઝર કન્ડિશન. જો મોડરેટ એક્સપોઝર કન્ડિશન કેટલી હોય તો આપણો આન્સર થઈ જાય 30. કેમ કે આપણને ખબર છે માઇલ્ડ માટે 20, મોડરેટ માટે 30, M1 કીધું છું મોડરેટ માટે, બંને કન્ફ્યુઝ ન થાય M અને M1 માટે એટલે, અને સિવર માટે 45, વેરી સિવર માટે 50 અને એક્સ્ટ્રીમ માટે 75. તો આ દરેક વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે મોડરેટ કીધું છે એટલા માટે નોમિનલ કવરની વેલ્યુ કેટલી થશે તો કે 30. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મેક્સિમમ સ્પેસિંગ ફોર ધ શિયર રેન્ફોર્સમેન્ટ ઓફ ધ બીમ શુડ બી ધી વોટ. તો મેક્સિમમ આપણે જે સ્પેસિંગની વાત કરીએ શિયર રેન્ફોર્સમેન્ટ બીમની એ કેટલાથી વધારે હોવું ન જોઈએ અથવા ઓછું ન હોવું જોઈએ. તો ખાસ ધ્યાન રાખજો કે જે 300 mm કરતાં ઓછું અથવા એના જેટલું ક્યારેય ના હોવું જોઈએ. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ એબ્સેન્સ ઓફ ધ ડિટેલ ડિઝાઇન ધ પર્સન્ટેજ ફોર ધ સ્ટીલ ઇન અ કોન્ક્રીટ મે બી ટેકન એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ વોટ. તો આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે મેક્સિમમ 4% ઓફ ધ ગ્રોસ એરિયાથી ક્યારેય વધારે હોવું જોઈએ નહીં. પરંતુ જો આપણે એબ્સન્સ વાત કરીએ ડિટેલ ડિઝાઇનિંગ ના હોય તો એવા કેસમાં ઓલમોસ્ટ 1 to 2% આસપાસ હશે આપણે સ્ટીલ ડિઝાઇન કરશું. તો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ધ રાઇટ આન્સર વુડ બી બી.
ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ઇફેક્ટિવ સ્પાન ઓફ ધ ફ્રીલી સપોર્ટેડ બીમ ઓર સ્લેબ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો અહીંયા આપણે વાત કરીએ છીએ ઇફેક્ટિવ સ્પાનની, રાઈટ. તો ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ટર ઓફ ધ એન્ડ સપોર્ટ, બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ એક આ એન્ડ સપોર્ટ છે તો આવા કેસમાં જે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ હશે એ આપણું ઇફેક્ટિવ સ્પાન કહી શકીએ. બીજું તો કે ક્લિયર ડિસ્ટન્સ બિટવીન ધ સપોર્ટ પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ ઓફ ધ બીમ. તો ફ્રેન્ડ્સ ક્લિયર સપોર્ટ કેટલું થશે તો કે આપણે ફેસ ટુ ફેસ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સપોર્ટ પ્લસ આપણે ઇફેક્ટિવ ડેપ્થ કન્સિડર કરીએ તો એના કરતાં ઓછું ક્યારેય હોવું જોઈએ નહીં. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ ડી. તો ડી અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ડબલી રેનફોર્સ બીમ ઇઝ અ યુઝ ફોર ધી વોટ. તો હંમેશા ડબલી રેનફોર્સમેન્ટ બીમ આપણે કઈ જગ્યાએ યુઝ કરશું તો કે જ્યારે જે ડેપ્થ છે ઓફ ધ બીમ એ રિસ્ટ્રિક્ટેડ હોય, જ્યારે ડેપ્થ છે એ રિસ્ટ્રિક્ટેડ હોય ત્યારે આપણે યુઝ કરશું. મોમેન્ટ છે એ વધારે હોય, આવા બધા કેસમાં આપણે ડબલી રેનફોર્સમેન્ટ બીમને એઝ્યુમ કરતા હોય છે. તો આપણો રાઇટ આન્સર અહીંયા બની જશે ફ્રેન્ડ્સ બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે અ ડબલી રેનફોર્સ બીમ વિચ ઇઝ કન્સિડર એઝ અ લેસ ઇકોનોમિકલ દેન સિંગલી રેનફોર્સ બીમ બીકોઝ ઓફ ધી વોટ. તો ફ્રેન્ડ્સ જે આપણો ડબલી રેનફોર્સમેન્ટ બીમ છે આ ડબલી રેનફોર્સમેન્ટ બીમની અંદરમાં આપણે ટોપ અને બોટમ બંને બાજુ આપણે ટેન્શન રેનફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. હવે ફ્રેન્ડ્સ તો આપણો જે ડબલી રેનફોર્સમેન્ટ બીમ છે એ સિંગલી રેનફોર્સ બીમ કરતાં ઓછો આપણે ઇકોનોમિકલ શા માટે છે? તો આપણને ખબર છે કે જે કમ્પ્રેશન ફેઝમાં જે સ્ટીલ છે એ હંમેશા શેમાં હશે તો કે હંમેશા અંડર સ્ટ્રેસ હશે. એટલા જ આપણે કહી શકીએ છીએ કે એ લેસ ઇકોનોમિકલ હશે કમ્પેર વિથ ધી સિંગલી રેનફોર્સમેન્ટ બીમ. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લેવર આર્મ ઇઝ અ સિંગલી રેનફોર્સમેન્ટ બીમ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો લેવર આર્મનું ઇક્વેશન શું થશે? તો લેવર આર્મનું ઇક્વેશન થશે ડી માઇનસ 0.42 એક્સ્યુ, ડી માઇનસ 0.42 એક્સ્યુ. પરંતુ આપણે જો વાત કરીએ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ આપેલી હોય બિલો ધ વિચ એટલે કે ટોપ સરફેસથી, તો આપણો આન્સર બની જશે ફ્રેન્ડ્સ ડી માઇનસ એક્સ બાય 3, ડી માઇનસ એક્સ બાય 3. તો રાઇટ આન્સર વુડ બી સી. હવે ફ્રેન્ડ્સ લેવર આર્મ કોને કહેવામાં આવશે તો કે જ્યારે પણ કોઈ આપણો રેક્ટેંગલ બીમ છે તેમાં આપણે ટોટલ જે કમ્પ્રેસિવ ફોર્સ હશે, ટોટલ ટેન્સાઇલ ફોર્સ હશે, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને આપણે લેવર આર્મ કહીએ છીએ, બરાબર. લેવર આર્મ કહીએ છીએ. તો કે ટોટલ કમ્પ્રેસિવ ફોર્સ કેટલો હશે તો કે 0.36 FCK BXU અને ટોટલ ટેન્સાઇલ ફોર્સ કેટલો હશે 0.87 FY AST. હવે તમે ખાસ ધ્યાનથી જો તો એક પ્રકારનું આ કપલ પ્રોડ્યુસ કરશે, બરાબર. ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ જે ફોર્સિસ છે એક ઝેડ ડિસ્ટન્સ હશે, એક પ્રકારનું કપલ ફોર્મ કરશે. તો આ જે કપલ ફોર્મ કરે છે જે ડિસ્ટન્સ છે તેને આપણે લેવર આર્મ કહીએ છીએ. તો રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન અનક્રેક રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ કોલમ ધ એકચ્યુઅલ બેન્ડિંગ કમ્પ્રેસિવ સ્ટ્રેસ ઇઝ ઓબ્ટેન બાય ધી વોટ. ઇટ ઇઝ ઓબ્ટેન બાય ધી વોટ. તો આપણી પાસે એક સિમ્પલ ઇક્વેશન છે એમ ઇક્વલ ટુ શું થશે તો કે બેન્ડિંગ મોમેન્ટ, બી ઇક્વલ ટુ શું થશે તો કે વિડ્થ ઓફ ધ કોલમ સેક્શન, અને જે જે ઇન્ટુ ડી છે એટલે કે લેવર આર્મ ડિસ્ટન્સ આપણે કહીએ, એ આપણે એરિયા કહીએ, ઝેડ આપણું સેક્શન મોડ્યુલસ કહીએ, પી કોઈ પ્રકારનો એક્સિયલ ફોર્સ અને ડિસ્ટન્સ ડી ફ્રોમ ધ સ્ટીલ ટુ એક્સિમ કમ્પ્રેશન ફાઇબર જેને આપણે ઇફેક્ટિવ ડેપ્થ ડી કહીએ. તો આપણું ઇક્વેશન શું થશે ઇન અનક્રેક રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ બીમમાં? તો આપણું ઇક્વેશન થશે એમ અપોન ઝેડ, બરાબર. હવે ઝેડ એટલે શું થશે ફ્રેન્ડ? તો આપણે ખબર છે કે સેક્શન મોડ્યુલસ થશે. હવે સેક્શન મોડ્યુલસની અંદરમાં જે લેવર આર્મ પણ આપણે ડિસ્કસ કરશું. તો આપણું ઇક્વેશન થશે એમ અપોન બી ઇન્ટુ જે ઇન્ટુ ડી સ્ક્વેર. તો આવો કોઈ ઓપ્શન છે તો કે યસ, ઓપ્શન નંબર એ. તો એ વુડ બી અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડિફ્લેક્શન ઓફ એની રેક્ટેંગલ બીમ ઇન અ સિમ્પલી સપોર્ટ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો ડિફ્લેક્શનની આપણે વાત કરતા હોય રેક્ટેંગલ બીમમાં તો એ હંમેશા ક્યુબ જે ડેપ્થ છે એના કેવો હશે તો કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે. તો આપણને ખબર છે આપણે ડિફ્લેક્શન આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા BD ક્યુબ બાય 12, બરાબર. તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ક્યુબ ઓફ ઇટ્સ ડેપ્થ. ધ રાઇટ આન્સર વુડ બી સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ટેન્શન ફેલર અકર ઇન અ સિંગલી રેન્ફોર્સમેન્ટ બીમ. શું કામ તો કે અંડર રેન્ફોર્સમેન્ટ હશે એટલે કે સ્ટીલ છે એ પહેલા ફેલ થશે કમ્પેર ટુ કોન્ક્રીટ. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી, અંડર રેન્ફોર્સ સેક્શન. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ઇન અ સિંગલી રેન્ફોર્સ બીમ
ધ ઇફેક્ટિવ ડેપ્થ વિચ ઇઝ મેઝર ફ્રોમ ઇટ્સ કમ્પ્રેશન એજ ટુ વોટ? તો ફ્રેન્ડ સિંગલી રેનફોર્સ બીમની અંદરમાં ઇફેક્ટિવ ડેપ્થ શું છે? તો ઇફેક્ટિવ ડેપ્થ ઇક્વલ ટુ આપણે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ એક આ સિંગલી રેનફોર્સમેન્ટ બીમ કન્સિડર કરીએ, બરાબર? તો આ છે આપણે રેનફોર્સમેન્ટની સેન્ટર. તો કે ટોપ કમ્પ્રેશન ફાઇબરથી આપણી કમ્પ્રેશનમાં હશે, બોટમ ફાઇબર આપણી ટેન્શનમાં હશે, રાઈટ? તો કે ટોપ કમ્પ્રેશન ફાઇબરથી જે સેન્ટર ઓફ જે રેનફોર્સમેન્ટ છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સને આપણે કહીએ ઇફેક્ટિવ ડેપ્થ, બરાબર? તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. ડી આપણો રાઇટ આન્સર બનશે. શું કામ? તો કે આપણે ખબર છે કે ટોપ કમ્પ્રેશન ફાઇબરથી લઈ સેન્ટર ઓફ જે રેનફોર્સમેન્ટ છે તેની વચ્ચેનું ડિસ્ટન્સને આપણે કહીએ છીએ આપણું ઇફેક્ટિવ ડેપ્થ. રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર કન્ટિન્યુઅસ બીમ ધ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ ઓફ ઝીરો મોમેન્ટ ઇન ધ બીમ મે બી એઝ્યુમ એઝ ધી વોટ? તો ફ્રેન્ડ્સ આપણને ખબર હોય કે જો આપણે કન્ટિન્યુઅસ ફ્લેંજ બીમ હોય તો એવા કેસમાં જે L0 છે ફ્રેન્ડ્સ તેની વેલ્યુ કેટલી થશે? L0ની વેલ્યુ હંમેશા યાદ રાખજો કે 0.7 ગુણ્યા ઇફેક્ટિવ સ્પાન. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ સેક્શન ઇન વિચ કોન્ક્રીટ નોટ ફૂલ સ્ટ્રેસ ટુ ઇટ્સ પરમિસિબલ વેલ્યુ when the stress still reaches its maximum value it is considered as the what? તો ફ્રેન્ડ્સ કોન્ક્રીટ છે એ પોતાની ફૂલ સ્ટ્રેસ સુધી પરમિસિબલ નથી, પરંતુ જો આપણે સ્ટીલની વાત કરીએ તો પોતાની જે મેક્સિમમ વેલ્યુ છે ત્યાં સુધી પહોંચી જાય છે. તો એનો મતલબ શું થયો? તો કે સેક્શન કેવો થશે? તો કે હંમેશા અંડર એન્ફોર્સમેન્ટ થશે. ધ સેક્શન શુડ બી અંડર એન્ફોર્સમેન્ટ. સ્ટીલ છે ફરીથી પહેલાં ફેલ થઈ જશે કમ્પેર ટુ કોન્ક્રીટ. હવે ફ્રેન્ડ સ્ટીલ છે એ પહેલાં ફેલ થતું હોય તો સેક્શન આપણો અંડર એન્ફોર્સમેન્ટ થયો. જો કોન્ક્રીટ પહેલાં ફેલ થતું હોય તો આપણો સેક્શન ઓવર એન્ફોર્સમેન્ટ થયો. અને જો ફ્રેન્ડ્સ આપણો સ્ટીલ અને કોન્ક્રીટ બંને એક સાથે ફેલ થાય એટલે કે જે ટોટલ જે કમ્પ્રેસિવ ફોર્સ અને ટોટલ જે ટેન્સાઇલ રેઝિસ્ટન્સ ફોર્સ બંને ઇક્વલ હોય ધેટ વિચ મીન્સ વોટ? તો કે એને આપણે બેલેન્સ સેક્શન કહીએ. તો આવી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ ઇફેક્ટિવ ડેપ્થ ઓફ ધ સિંગલી રેનફોર્સ રેક્ટેંગ્યુલર બીમ હેવિંગ 4 મિલીમીટર. ઇફેક્ટિવ ડેપ્થ આપણને આપેલી છે 400 મિલીમીટર. ધ સેક્શન ઓવર રેનફોર્સમેન્ટ એ આપણને કહી દીધું છે કે સેક્શન કેવો છે? ઓવર રેનફોર્સ સેક્શન છે. એન્ડ ધ ડેપ્થ ઓફ ધ ન્યુટ્રલ એક્સિસ વિચ ઇઝ ગિવન ફ્રોમ ધ ટોપ સરફેસ ઇટ ઇઝ 180 mm, yes. And if the maximum stress is attained in a concrete, it is 5 Newton per mm square, and the modular ratio equal to 18, then the stress developed in the steel bottom, which is equal to what? તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક આ રેક્ટેંગ્યુલર બીમ લઈ લો, તો આ રેક્ટેંગ્યુલર બીમની અંદરમાં આપણને સ્ટ્રેસ કેટલું આપેલું છે તો આપણે કન્સિડર કરી શકીએ જે આ પ્રકારે કંઈક, બરાબર? તો કે 180 mm આપણું ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ મળશે. આપણને કીધું છે કે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ એટલે કે ન્યુટ્રલ એક્સિસ પાસે હંમેશા સ્ટ્રેસ અને સ્ટ્રેન 0 થશે. ત્યાં આપણને સ્ટ્રેન કેટલું આપેલું છે? તો કે 5 mm આપેલું છે. તો કે જો આટલા ડિસ્ટન્સ છે, આટલું ડિસ્ટન્સ કેટલું થશે? તો કે આપણે 400 - 180 એટલે આપણું આ ડિસ્ટન્સ મળી જશે કેટલું? 220. આપણું ડિસ્ટન્સ મળી જશે 220. તો 220 ડિસ્ટન્સ છે આપણું જે સ્ટ્રેસ કેટલું થશે? તો સિમ્પલી આપણે ટ્રાયંગ્યુલર એઝ્યુમ કરી શકીએ કે જો x ડિસ્ટન્સ હોય ત્યારે આપણું x જો સ્ટ્રેસ હોય ત્યારે ડિસ્ટન્સ કેટલું થશે? તો કે 220. પરંતુ જો 5 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલું સ્ટ્રેસ હોય ત્યારે ડેપ્થ કેટલી છે? તો કે 180. તો સિમ્પ્લિફાઈ કરો, x ઇક્વલ ટુ 5 × 220 ડિવાઇડ બાય 180. તમે થોડુંક આને સિમ્પ્લિફાઈ કરો તો તમને આન્સર કેટલો મળશે? નિયર અબાઉટ 6.11 આસપાસ મળશે. તો આપણો x બરાબર કેટલું થશે? તો x બરાબર થશે 6.11 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે ફ્રેન્ડ્સ આપણને આ જે મળ્યું છે સ્ટ્રેસ મળ્યું છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. આપણને આ જે મળ્યું છે સ્ટ્રેસ મળ્યું છે તો આપણે ફાઇન્ડ કરવાનું છે w, બરાબર? તો w ને કેવી રીતે ફાઇન્ડ કરશું? તો આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે સિગ્મા ST ઇક્વલ ટુ m ઇન્ટુ સિગ્મા c. તો આપણને ખબર છે કે m કેટલું છે? તો કે 18 × 6.11. તો આપણો આન્સર મળી જશે 110 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ A. ધ રાઇટ આન્સર વુડ બી A. આવા પ્રકારના ક્વેશ્ચન તમને ક્લાસ 1 અથવા 2માં પૂછાશે, ક્લાસ 3માં પૂછાશે નહીં. થોડું કેલ્ક્યુલેટિવ છે એટલા માટે ક્લાસ 1 2માં પૂછાશે, ક્લાસ 3માં પૂછાશે નહીં. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે એકોર્ડિંગ ટુ IS 456 સિમ્પલી સપોર્ટેડ બીમ
having effective depth D and width B shall be proportional to that the clear distance between if the lateral distance does not exist the wall. તો હંમેશા ફ્રેન્ડ્સ જ્યારે લેટરલ ડિસ્ટન્સની આપણે વાત કરતા હોય તો એ કેનાથી વધારે ના હોવું જોઈએ. તો ખાસ ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ કે એ 60B અથવા તો 250 B² આમાંથી જે ઓછું હોય તેનાથી વધારે ના હોવું જોઈએ. આમાંથી જે ઓછું હોય તેનાથી વધારે ના હોવું જોઈએ. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ શું? આપણો રાઈટ આન્સર બની જશે એ. તો એ વુડ બી અવર રાઈટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ પ્રાઇમરી કોઝ ઓફ ફ્લેક્સર કલેપ્સ ઇન ઓવર રેન્ફોર્સમેન્ટ બીમ. ઓવર રેન્ફોર્સમેન્ટ બીમનું પ્રાઇમરી કલેપ્સ શું થશે? તો આપણને ખબર છે કે જે સ્ટીલ છે, સ્ટીલ કરતાં પહેલાં કોન્ક્રીટ પહેલાં ફેલ થઈ જશે, એટલે કમ્પ્રેશન વહેલા ફેલ થશે. તો આપણો રાઇટ આન્સર શું બને? તો કે પ્રાઇમરી કમ્પ્રેશન ફેલર. અને જો આપણે અંડર રેન્ફોર્સમેન્ટ સેક્શનની આપણે વાત કરીએ તો કે જે ટેન્શન જે ફેલર થશે પહેલાં, ટેન્શન પહેલાં ફેલ થશે તો પ્રાઇમરી ટેન્શન ફેલર ફોર અંડર એન્ફોર્સમેન્ટ સેક્શન. તો આવા જ પ્રકારના ક્વેશ્ચન તમને ક્લાસ 3માં પૂછાશે. આવા જ ક્વેશ્ચન તમને ક્લાસ 3માં પૂછાશે. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન શું થશે? ઇન કેસ ઓફ ધ statistically indeterminate beam, what is the limiting value for the redistribution of the moment as per IS 456-2000 while using limit state method? હવે ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે રીડિસ્ટ્રીબ્યુશન મોમેન્ટ કોને કહેવાશે, બરાબર? તો રીડિસ્ટ્રીબ્યુશન મોમેન્ટની આપણે વાત કરતા હોય તો મેક્સિમમ આપણને કેટલી પરમિસિબલ છે? તો કે 30%. તમે પેજ નંબર આઈ થિંક 18 ઉપર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણને 0, -50, -30, પછી તમને હશે અહીંયા +15 અને +30. તો આપણે જે કન્સિડર કરીએ છીએ ઝીરો ડિસ્ટ્રીબ્યુશન મોમેન્ટ પાસે અલગ અલગ આપણને સ્પેસિંગ આપેલા છે. મેક્સિમમ સ્પેસિંગ આપણે કહીએ છીએ, રાઈટ? તો આપણને મેક્સિમમ જે રીડિસ્ટ્રીબ્યુશન મોમેન્ટની પરમિશન કેટલી આપે છે IS 456? તો કે 30%, રાઈટ? તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. ધ રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ સિમ્પલી સપોર્ટેડ રેન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ બીમ શેલ બી ડીમ ટુ ડીપ બીમ if the effective span to depth ratio which is less than the what? તો હંમેશા જો આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે વાત કરતા હોય ત્યારે L/D રેશિયો હંમેશા 2 કરતાં વધારે હોવો જોઈએ નહીં. અને જો આપણે કન્ટિન્યુઅસ બીમ માટે વાત કરતા હોય તો L/D રેશિયો છે એ 2.5 કરતાં ક્યારેય પણ વધારે હોવો જોઈએ નહીં. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી ફોર સિમ્પલી સપોર્ટેડ બીમ. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન શું થશે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિંગલી રેન્ફોર્સ બીમ its stress in the concrete reaches permissible value later than the steel reaches the permissible value then the beam which is associated with the what? તો ફ્રેન્ડ્સ હંમેશા આપણને શું કીધું છે કે સિંગલી રેન્ફોર્સમેન્ટ બીમમાં જે કોન્ક્રીટ છે એ પોતાની પરમિસિબલ વેલ્યુ સુધી પહોંચી જાય છે, પરંતુ લેટર એટલે કે સ્ટીલ કરતાં પછી પહોંચે છે. તો આપણો આન્સર બનશે ફ્રેન્ડ્સ અંડર એન્ફોર્સમેન્ટ. કેમ કે સ્ટીલ ફરીથી આપણે પહેલાં ફેલ થશે. જો સ્ટીલ ફરીથી પહેલાં ફેલ થતું હોય તો આપણું સેક્શન થશે અંડર એન્ફોર્સમેન્ટ. કોન્ક્રીટ પહેલાં ફેલ થતું હોય તો થશે આપણો આન્સર ઓવર એન્ફોર્સમેન્ટ. તો આપણો આન્સર અહીંયા શું થશે? તો કે એ અંડર એન્ફોર્સમેન્ટ. તો ત્યારબાદ આપણો ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીમ કર્વ ઇન અ પ્લામ ઇઝ અ ડિઝાઇન ફોર ધી વોટ? આ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે, અસિસ્ટન્ટ એન્જિનિયરમાં પણ પૂછાયેલો છે. તો આ વખતેની જેટલી પણ હવે ક્લાસ 3ની એક્ઝામ હશે તેમાં પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. કર્વ બીમ છે પ્લાનમાં એ ડિઝાઇન કોના માટે કરવામાં આવશે? તો ખાસ ધ્યાનથી સમજજો કે તેને આપણે બેન્ડિંગ મોમેન્ટ, શિયર અને ટોર્શન ત્રણમાં આપણે ડિઝાઇન કરશું. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ધી વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. આપણે આ વિડીયોમાં ફરીથી 100 ક્વેશ્ચન્સને કવર કર્યા છે. પાર્ટ 1 હતો તેમાં પણ આપણે 100 ક્વેશ્ચન કવર કર્યા હતા. હવે બાકીના જે 3 પાર્ટ આવવાના છે તેમાં પણ આપણે ઓલમોસ્ટ 100 કરતાં પણ વધારે ક્વેશ્ચન કવર કરશું. એટલે કે આપણે આરસીસીમાં ટોટલ 5 સેટ આવશે અને 5 સેટની તેમાં 100 ક્વેશ્ચન હતો. ટોટલ આપણા 500 કરતાં પણ વધારે MCQ કવર કરી નાખશું, જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલે તમારે જ્યારે પણ તમારી એક્ઝામ છે એ પહેલાં આપણી જે મેરેથોન ક્લાસ સિરીઝ ચાલે છે તેને તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરી જોઈને જવાની છે. એક રિવિઝનના રૂપમાં, એક પ્રેક્ટિસ સેટના રૂપમાં તમારે જોવાની છે. એટલે ફટાફટ તમારું રિવિઝન કમ્પ્લીટ થાય અને આપણે સારામાં સારા માર્ક્સ સાથે આપણે પરીક્ષા છે એ ક્લિયર કરી આપણું નામ છે એ
એ આપણા મેરિટ લિસ્ટમાં આવવું જોઈએ. તો આ જ એક આપણો ગોલ હોવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હોય તો વધુ લોકો સાથે શેર કરો, જેથી કરીને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેને ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ છે આપણા લેક્ચર સિરીઝનો ફાયદો લઈ શકે. ઘણી બધી મોટી ફીસ દીધા પછી પણ ફ્રેન્ડ્સ ઘણા બધા લોકો ટ્યુશનમાં ગયા પછી પણ આપણી આ લેક્ચર સિરીઝ જેટલી સારી બનાવી શકતા નથી, જેટલા વિડીયો સારા પ્રોવાઈડ કરી શકતા નથી. પરંતુ શું કામ આપણે એટલા પૈસા ખર્ચવા જોઈએ? ઘરે બેઠા આપણે યુટ્યુબના માધ્યમથી ઘણા બધા વિડીયો શેર કરીએ છીએ. એ વિડીયોને તમે જો સારી રીતે સમજીને પ્રયત્ન કરતા હશો, તમે ઇઝીલી કોઈ પણ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો આપણો વિડીયો. તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની જે નોટિફિકેશન છે એ તમને સરળતાથી મળી શકે.